જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, ઓરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવસાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચનમુક્કારો, એસો પંચનમુક્કારો, સવપાવપણાસણો, સવપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વે સિંહ, મંગલાણમ ચ સવે સિંહ, પરમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ, ન કોઈ સગા. ત્યાં થાવું આપણે એડજસ્ટ, છુપાયા ખુલ્લા વિશ્વદગા. રિયલમાં પોતે છે આત્મા, જીવીને મરતું એ છે શરીર. બગીલો બળશે સમશાને, તો મહિલો કોણ હું અશરીર. ઘણી ભ્રાંતિ ઘૂંટી ખરલે, થયેલો હું જ અવસ્થિત. છતત્વે કુદરતી મિશ્રણે, ઘડાવ્યું મારું વ્યવસ્થિત. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ, ના કોઈ સગા. વ્યવસ્થિત શણગારી બક્ષે તમારા, હોય જે ઇન્ડેન્ટ. વિષયના ભાવ ફળમાં સ્ત્રી, ને વેવાય સાળા સાળી સમેત. હતો હું એકલો ત્યારે, ન હોતી આવી કોઈ વળગણ. હવે સમભાવથી નિકાલ, કરીશ નહીં તો વધે ઘર્ષણ. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ, ના કોઈ સગા. ગમે છે તમને જે વ્યવહાર, પ્રથમ તે આપ સામાને. આ દુનિયા આથી છે પડઘો, પહોંચે સ્પંદ આત્માને. પરસ્પર સુખ દેવાની, જે ઘરમાં યોજના થાશે. બગીચા ખીલશે ઘરમાં, પ્રભુત્વ જ વિકસે પાસે. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ, ન કોઈ સગા. જે ફરજો પ્રાપ્ત છે તમને, ત્યાં ખપતા
ભાવને નિષ્ઠા ખરા દિલથી જે કાર્ય કરીશ ત્યાં પડશે યોગ સંહિતા. પડે જ્યાં મારે કે દંડો તુરંતે ચેતી મૂકી દે. પકડ મહિલી બહેલી છોડ ગટરની વાસ હોય ભૂંડી. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ન કોઈ સગા. પકડ પકડીને થયો અકળ ઉભી આડાઈ વિકૃત હમ. ગમે ત્યાં પાદ મેલે છે વધે દુર્ગંધ ગાળું અહમ. ગટરના ઢાંકણા ખોલી ગમે જો ત્યાં જસુવાનું. તો ખર્ચી ખુદની પૂણે બીજાનું ગંદુ ધોવાનું. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ન કોઈ સગા. ત્યાં થાવું આપણે એડજસ્ટ શુભાયા કુલ્લા વિશ્વદદા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મતીનભાઈ ઓવર. આજે બેન આવ્યા નથી, એમના માટે ઉપયોગી પદ છે આ બહુ. બરાબર છે. જનરલી બધાને એવું હોય કે સામે વાળો મને એડજસ્ટ થાય, હું તો થાવ જ છું. બરાબર છે. હકીકતમાં એવું ન હોવું જોઈએ. હંમેશા પોતે એડજસ્ટ થયા રાખવું જોઈએ અને કોઈને કેવું બી ન જોઈએ કે હું એડજસ્ટ થઈ રહ્યો છું. એને સમભાવે નિકાલ થયો કહેવાય, નહીં તો સમભાવે નિકાલ થયો કહેવાય નહીં. અને જે બી મારી સામે ફાઇલ આવે છે એ મારા ઉદય કર્મના હિસાબે, એટલે કે મારા પોતાના જ હિસાબે આવે છે. સામેવાળી વ્યક્તિ તો ફાઇલ જે છે સંજોગે છે એ તો આપણને મુક્ત કરાવવા આવે છે. પણ જ્યારે મુક્ત કરાવવા આવે છે ત્યારે આપણે એને દોષિત જોઈ લઈએ છીએ અને ત્યાં નવું કર્મ ચાર્જ થઈ જાય છે. દાદા ભગવાને આ જ્ઞાન આપ્યું, ચાર્જિંગમાંથી આપણને મુક્ત કરાવી દીધા. અને રિલેટિવ, આત્મા સિવાય બધી વસ્તુ રિલેટિવ એટલે ટેમ્પરરી, હિસાબવાળી. હિસાબ પૂરો થશે એટલે પછી કોઈ આપણને બોલાવશે પણ નહીં. એટલે કોઈની બદબોઈ કરવા જેવી નથી, કોઈને દોષિત જોવા જેવા નથી. કોઈને દોષિત જોયા તો આપણે આપણી પુણ્ય ખર્ચી 100 રૂપિયાની નોટ 1 રૂપિયામાં વટાવી આવે એના જેવું થાય. જય સચ્ચિદાનંદ. એ જોયું કાલે તમારે બોલવું હતું પણ પછી તમારે નીકળવાનો સમય થયો અને એમનું પેલું લાંબુ ચાલતું હતું એટલે મને કાલે મારે આ 2 લાઈન લેવી હતી પણ પછી ફ્લો ચાલતો હોય ને જ્યારે પછી એમાં વચ્ચે ન બોલે અંદર ક્યાંય. ફ્લો જ્યારે કોઈ પણ વ્યક્તિ બોલતી હોય ને, સમજણ આપતી હોય ને, ત્યારે એને એક ફ્લો હોય છે. ફ્લો હોય છે અને ફ્લો અગર ઉભો રહી ગયો, ફ્લો ઉભો રહી ગયો તો પછી ડાયવર્ટ થઈ જાય પાછો. એ કન્ટિન્યુટી રહેવી જોઈએ. કન્ટિન્યુટી ઇમ્પોર્ટન્ટ છે બહુ જ. એ તમે દાદ આપતા હતા મને ખ્યાલ આવ્યો કે કોઈ પદ તમારે આવ્યું છે એટલે એ શોર્ટ કરવા જેવું, પણ તમે સીધા એમનું પોતાનું પ્રશ્ન ને એ રીતે બધું હતું એટલે મેં ચાલુ જ રાખવાનું. કારણ કે એમનો પછી બીજો પ્રશ્ન બદલાઈ ગયો તો પાછો સબ્જેક્ટ ચેન્જ થઈ ગયો તો પાછો. અહીં સબ્જેક્ટ પાછો ચેન્જ થઈ જાય તો ઓલું એપ્રોપ્રિએટ ન લાગે. જે દર્દ હોય એની ગોળી ત્યારે જ ઇફેક્ટિવ હોય. જય સચ્ચિદાનંદ. બોલો હસમુખભાઈ. અક્ષય આપણે કોણ મતીન કરે છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ.
સંભળાય છે બરાબર? આ સંભળાય છે, અવાજ આવે છે. સર મારો એક પ્રશ્ન એવો છે કે દાદાની એક વાત છે, બે વાત છે દાદાની. તેમાં એવું છે કે નિશ્ચય સજ છે, વ્યવહારને શુદ્ધ કરવાની જરૂર છે. કસાય રહિત વ્યવહાર એ વ્યવહાર શુદ્ધિ છે. આવું એક દાદાનું વાક્ય છે. બીજું વાક્ય એવું છે, પ્રકૃતિ વિતરાગ છે, ભગવાન પણ વિતરાગ છે, વચ્ચેનો આ ભાવો પ્રતિષ્ઠિત આત્મા એ વિતરાગ નથી, એને વિતરાગ બનાવવાનો છે. બરાબર છે. હવે આ જે દાદાના બે વાક્ય છે ને, એમાં પહેલા વાક્યમાં જે છે કે વ્યવહાર શુદ્ધ કરવાની જરૂર છે, અને બીજા વાક્યમાં એમ કહે છે કે પ્રતિષ્ઠિત આત્મા, વચ્ચે બાવો જે પ્રતિષ્ઠિત આત્મા છે તે વિતરાગ નથી, એને વિતરાગ બનાવવાનો. બરાબર છે. એટલે વ્યવહાર શુદ્ધિ અને પ્રતિષ્ઠિત આત્મા એ બે સાથેનું કંઈક કનેક્શન છે. બરાબર છે. એટલે હવે વ્યવહાર શુદ્ધિ મને એવું સમજાય છે સાહેબ કે વ્યવહાર શુદ્ધિ એટલે મારી પ્રકૃતિ, વ્યવહારની અંદર બે વસ્તુ આવે, એક પ્રકૃતિ આવે અને એક મારી માન્યતાઓ આવે. બરાબર છે. ને બાવામાં માન્યતાઓ આવે છે. તો હવે આ બે વચ્ચેનું કનેક્શન કેવી રીતે છે? કારણ કે પ્રકૃતિ તો વિતરાગ જ છે. બરાબર, પ્રકૃતિ વિતરાગ છે. હા, એટલે વ્યવહાર શુદ્ધિ અને પ્રતિષ્ઠિત આત્માને વિતરાગ બનાવો, એ બેયનું કેવી રીતે કનેક્શન છે એ થોડુંક સમજ. આમાં કેવું છે કે આપણે જ્યારે સત્સંગ કરીએ છીએ કે ડિસ્કશન કરીએ છીએ તો સાપેક્ષતા આપણે પકડાતી નથી. આપણે આ શનિવારના સત્સંગમાં અનંતે વાત કરી કે કુદરતી છે, બરાબર. વાંચું ને તો ખરેખર કે કુદરતી જ છે. બરાબર. હવે કુદરતી થયું એટલે એ વિતરાગ છે, પ્રકૃતિ વિતરાગ છે. હવે બરાબર. જ્યારે ડિસ્કશન કરો, જ્યારે તમે ડિસ્કશન કરો ને તમે આવું બોલો કે આ તો કુદરતી છે, તો મારે કોની જોડે વાત કરવાની રહી? બરાબર. ના થાય. વાત બરાબર કે ના સમજાય? તો કે આ કુદરતી છે પણ પહેલા તું અકુદરતી થયો, એટલે અવસ્થિત થયો છું. પહેલા અવસ્થિત થયો છે, અવસ્થિત થયો છું, એ અકુદરતી થયો છે. વાત કે ના સમજાય? એટલે અત્યારે તને ફળ આપવા સન્મુખ થાય છે એટલે આ કુદરતી થયું છે. બરાબર. વાતું ને એને પણ ત્યાં સમજવાનું ભાગ છે કે આ અવસ્થિત તારું બરાબર કરવાનું રહ્યું. જયારે વ્યવસ્થિત ફળ આપવા સન્મુખ થાય ત્યારે જે એને કુદરતી કરીને મૂકવાનું નથી, પણ આવી રકમ હતી માટે આવું આવ્યું. બરાબર. એટલે ત્યાં આગળ રકમ સુધારવાની છે કે બાય રિલેટિવ થી હું હસમુખ ભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. બરાબર. અથવા તો બાય રિલેટિવ પરથી હું અનંત છું ને બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. એટલે પછી એ કુદરતી છે. આ સમય કેના સમજાય? એટલે એ બાવો તમારા છે, અજ્ઞાની બાવો છે, એ તમારા સમ્યક થાય એના પછી કામ થાય એનું પોતાનું. બરાબર છે. પણ હંમેશા સાપેક્ષા સમજાતી નથી. એટલે ક્યાં ને ક્યાં કોઈને કે કોઈની વાક્ય રચનાને બરાબર સમજતા નથી, તરત જ એના પક્ષની પકડ વધી જાય છે. બરાબર. બરાબર. વાંચો ને, અને પક્ષની પકડ વધી જાય છે એટલે પછી વિષયાંતર થઈ જાય. બરાબર. એટલે પ્રકૃતિ તો વિતરાગ જ છે. એટલે હવે હું ચોરી કરું છું કે ખૂન કરું છું, વિતરાગ જ છે. પણ કઈ એવી બિલીફ હતી અથવા તો હું કયા દ્રષ્ટિમાં હતો, હું જૈમેશ છું, એ જે બિલીફ છે હું જૈમેશ છું, એના આધાર પછી ચોરી કરવાનું કે લબાડી કરવાનું કે હિંસા કરવાનો ભાગ બને છે. ચોરી કરે છે કે હિંસા કરે, લબાડી કરે છે, વિતરાગ જ છે. વાતો ને કે ના સમજાય? પણ આ હું જૈમેશ છું એના આધારે હું ચોરી કરું છું, હિંસા કરું છું, લબાડી કરું છું, એને ત્યાં આગળ ફોટો પાડવાનો ભાગ છે. બરાબર. હવે એ ફોટો પડતો નથી એટલે પછી ત્યાં બહેસ થઈ જાય છે, વાદ ઉપર વિવાદ થઈ જાય છે. વાત સમજે કે ના સમજાય? બોલો. એટલે સાહેબ એવું કહી શકાય કે આપણે જે દાદા બીજા વાક્યમાં જે એમ કીધું કે પ્રતિષ્ઠિત આત્મા વિતરાગ નથી, એને વિતરાગ બનાવવાનો છે. તો બિલીફ ત્યાં મારી પ્રતિષ્ઠિત આત્મામાં જે જૂની બિલીફ અત્યારે ખુલે છે એને મારે સમ્યક કરવાની. હા, એને સમ્યક કરવાની છે. એટલે ત્યાં આગળ એને આ વિતરાગ છે. વાત સમજે કે ના સમજાય? એટલે પણ આ તારું અવસ્થિત આવું છે એના આધારે આ વ્યવસ્થિત આવું આવ્યું. બરાબર છે. એટલે એને હું સમ્યક કરીશ ત્યારે જ મારું કામ પૂરું થશે. ત્યાં સુધી નહીં થાય. ત્યાં સુધી નહીં થાય. નહીં થાય. બરાબર.
એટલે ફાઇલોનો સંભાવ નિકાલ પણ નહીં થાય. એટલે ત્યાં સુધી તો બિલીફ રિપીટ થયા કરશે પાછી. હા, એ રિપીટ જ થયા કરે, તમારું બધું શું રિપીટ જ થયા કરે ત્યાં સુધી સમ્યક સમ્યક નહીં નહીં થાય. કરું ત્યાં સુધી repeat થાય. એટલે એ સાપેક્ષા નથી ઊભી થતી, સાપેક્ષા ઊભી નથી થતી. એ સાપેક્ષા ના થાય બરાબર. તો પછી આ પ્રોબ્લેમ ચાલીને ઉભા રહે બધું શું. એટલે સામાન્ય રીતે સત્સંગ દરમિયાન જે કંઈ પણ વાતો નીકળે છે તો દરેક જીવ એ બે દ્રષ્ટિનો ઉપયોગ નથી કરતા અથવા તો 5 આજ્ઞાનો ઉપયોગ નથી કરતા. એટલે એ જવાબ તમારે એ કેવું છે કે સમજ્યા વિના ડિસિઝનમાં આવી જાય તમારે. સમજાવી ના આવી જાય. બરાબર. એટલે ત્યાં પછી પ્રોબ્લેમ આવે. એટલે ક્રિયામાં પડવાનું થાય, એની સમજણ બરાબર નથી કરતો. ખરેખર ત્યાં ધ્યાન દેવાની જરૂર છે. ત્યાં ધ્યાન દેવાનું છે. એટલે જે હું પેલો 80-20 નો દાખલો આપતો હતો, મા બાપ છોકરાનો પ્રોબ્લેમ હતો. હાજી, હા. એટલે કે મા બાપ પૂરા પૈસા માગે છે કે આ છોકરો પહેણ્યો ના હોય તો શું કરે, તો કે 1 રૂપિયો ના લે. ના લે. બરાબર. અને અત્યારે કેમ છે કે પહેણ્યો છે ને કોઈ એને જ્ઞાન આપ્યું છે એટલે એની ઇનસિક્યોરિટી થઈ ગઈ છે, એ માટે અજુકતું માગે છે. વાત એની સમજ belief છે એવી, એટલે બરાબર. કારણ કે હવે આ છોકરો મેક્સિમમ એની વાઈફ જોડે રહેશે અને આપણી જોડે રહેશે નહીં. એટલે એની વાઈફ એની ચોટલી મંત્રી દેશે એટલે છોકરો આપણા કાયમાં નહીં રહે અને આપણું બધું સેફટી સિક્યુરિટી નહીં રહે. એટલે અજુકતી માગણી કરે છે. બાકી કોઈ મા બાપ અજુકતી માગણી કરે નહીં કે કોઈ છોકરો એના મા બાપનો અભિનય કરે જ નહીં. તમારું હવે એ પ્રકૃતિનો ફોટો પડતો નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે શબ્દો પકડાય છે અને પછી શબ્દો પકડાઈને ક્રિયામાં કે વર્તનમાં લેવા જાય છે તો એ વસ્તુ બને નહીં તમારું. એટલે એની પાછળ મૂળ કારણ શું છે એ પકડાતું નથી. આ પકડાય નહીં ને, કારણ કે દરઅસલ એ પોતે પ્રશ્ન કરતો નથી અને કરે છે તો હાર્ટીલી પ્રશ્ન નથી કરતો. ચલો હવે મને કીધું છે એટલે હું પૂછી લઉં. વાત સમજાય કે ના સમજાય? પણ પોતાની રીતે બધું મંથન કરે છે, મનોમંથન કરે છે, બધું ચિંતન કરે છે અને તેમ છતાં ઉકેલ નથી આવતો. કે આ તો બહુ મોટો એમ થાય કે ગોહીએ પ્રશ્ન થઈ ગયો, લાવ તારો હું પૂછું એટલે હું જાણી લઉં. તો પછી એ કાઉન્ટર ક્વેશ્ચન પૂછીને આખો વિષય સરસ રીતે ક્લિયર કરશે. આ તો કોઈ પૂછતો નથી, લાવ હું પૂછી લઉં. અને અમુક પ્રશ્ન કેવા છે કે કોઈને આવા આવડતા નથી પણ મને પ્રશ્ન આવડે છે એટલે હું કેવું સરસ પૂછું છું એટલે લોકોમાં એને ઇમ્પ્રેશન પાડે છે. એને પ્રશ્નના જવાબ જોડે લેવા દેવા જ નથી. પણ હું કેવા સરસ પ્રશ્ન કરું છું અને કેવું સરસ સત્સંગ નીકળે છે એની જોડે લેવા દેવા છે. આ બધું તો ખબર જ નથી પડતી આપણને ખબર જ નથી પડતી. એટલે પોતાનો પ્રોબ્લેમ તો એમનામ જ ઉભો જ રહે છે. ઉભો જ રહે છે, ત્યાં ઉભો જ રહે છે. અમારે એવી 2-3 વ્યક્તિ હતી એને એમ જ લાગે કે આ કોઈને પ્રશ્ન કરતા નથી, હું કેવો સરસ પ્રશ્ન કરું છું એટલે લોકોમાં મારી ઇમ્પ્રેશન પડે, બહુ સરસ છે, આમ છે તેમ છે. વાત સમજે કે ના સમજે? કારણ કે જેટલા આપતા પુત્રો આવે ને એના એ જ પ્રશ્ન કરે. વાત સમજાય કે ના સમજાય? અને પછી કહે ખરા બહુ સરસ સમાધાન થયું, પાછું બીજા આપતા પુત્ર આવે ત્યારે એ જ પ્રશ્ન કરે, ત્રીજો આપતો પુત્ર આવે ત્યારે એ જ કરે, બહુ સમાધાન ખુલ્લા છે. પણ એને એ નથી, એને એમ થાય કે હું કેવો સરસ પ્રશ્ન કરું છું અને કેવું આમ થાય એટલે લોકો લાગે કે હા હસમુખભાઈ તો બહુ સરસ પ્રશ્ન કરે છે. પોતાના પલ્લે કશું પડે નહીં. પણ હસમુખભાઈ ને એની જોડે પ્રશ્નના જવાબ જોડે લેવા દેવા જ નથી. ખરેખર આવું થાય. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? એટલે પછી આ બધી વસ્તુ ભૂંચાઈ જાય તમારે. પૂછાઈ જાય પછી. બાકી તો દ્રષ્ટાંત સાથે, દાખલા સાથે તમારી વાક્ય રચના જે એના એક્સપ્રેશન કે ભાવ જાણીએ છીએ અને દાખલાના દ્રષ્ટાંત સાથે આપે છે. ન સમજાય કે અઘરી વસ્તુ છે જ નહીં કે છે તમારું બધું. ધારો કે કઈ બોલો છો તો કે આ વાક્ય બરાબર લાગે કે વિચારવા જેવું છે? વાત તો ના સમજાય? ના બરાબર લાગે છે એટલે પછી બતાવે કે જો આ બરાબર નથી અથવા તો વિચારવા જેવું છે તો દાખલો આપીને સમજાવે તો આપણે એને એપ્રિશિએટ કરીએ છીએ. વાત સમજાય ને? ક્યાંય આપણે એને બેઆબરૂ નથી કરવા માંગતા. પણ આ બધી વસ્તુ આ વસ્તુ બને જ કરે છે. બને જ છે. બરાબર છે. દાદાના જે 2 વાક્યો હતા ને એના પરથી મને હું કમ્પેર કરતો હતો એટલે મને એવું લાગ્યું કે દાદા એક બાજુ વ્યવહાર સ્થિતિની વાત કરે છે અને બીજી બાજુ એવું કહે છે કે પ્રતિષ્ઠિત આત્માને વિતરાગ બનાવવાનો. એટલે આ 2 વસ્તુ એક જ હોવી જોઈએ એવું મને થોડું સમજાવે. હવે વ્યવહાર શુદ્ધિ એટલે શું કે આ હસમુખભાઈને થાય છે અને હું એનાથી જુદો, એને વ્યવહાર શુદ્ધિ કહેવાય.
બહુ સરસ. એને વ્યવહાર શુદ્ધિ કહેવાય. વાહ, બહુ હા, સરસ, શું બહુ ને? સરસ. આ બંધ થઈ જાય કે સુધારો થાય એને વ્યવહાર શુદ્ધિ નથી. આ હસમુખભાઈને થાય છે અને હું એનાથી જુદો શુદ્ધ આત્મા છું. આ હસમુખભાઈ એટલું કરે જ છે વ્યવહાર શુદ્ધિ. અને હું એનાથી જુદો શુદ્ધ આત્મા છું. હસમુખભાઈ બોલે છે, હું એનાથી જુદો શુદ્ધ આત્મા છું. આ હસમુખભાઈ વિચાર બહુ સરસ. કરે છે, હું એનાથી જુદો શુદ્ધ આત્મા અને વ્યવહાર શુદ્ધિ કહેવાય. અને પ્રકૃતિને કાંઈ લાગે વળગે નહીં આ. ના એને કઈ કાંઈ બરાબર. લાગે વળે કે નહીં કાંઈ ન લાગે. બહુ સરસ, બહુ. આપણે તો એમ બહુ થાય કે સમજાણું. આજે આપણે તો આ બોલીએ છીએ એટલે મૌન થઈ જાય. ના, એવી તો મૌન નહીં થવાય. વાહ, વાહ, નહીં ભાઈ થવાય, આ નહીં થવાય. હસમુખભાઈ કરે છે, હસમુખભાઈ બોલે છે, હસમુખભાઈ વિચારે છે, હું એનાથી જુદો શુદ્ધ આ વ્યવહાર શુદ્ધિ થઈ ગઈ. વ્યવહાર શુદ્ધિ. બહુ સરસ, બહુ દ્રષ્ટિ છે. હવે આ વ્યવહાર શુદ્ધિ છે તો ધીમે ધીમે તમારો અંદર વર્તનમાં કે ચારિત્રમાં આવશે અને પછી તીર્થંકર જેવી જ્ઞાની જેવી દશા એને ઉભી રહેશે. વાત છે. ખરેખર વ્યવહાર શુદ્ધિ ક્યાં આગે છે એ સમજવાની જરૂર છે. બહુ સરસ વાત સમજાય. આખી વસ્તુ આવી છે. હમ. આ સમજાઈ જાય તો કામ થઈ ગયું. એટલે આજે છોકરાનું જે 80-20 નો દાખલો છે એ તમને વ્યવહાર શુદ્ધિ માટે જ છે કે ભાઈ 80-20 નું જે પ્રમાણ છે બરાબર લાગે તરત જ બોલશો કે ના આ અનબેલેન્સ છે. છોકરા પાસે 80% જોઈએ અને 20% તમારે વૃત્તિ બતાવીએ છીએ એટલે એ રીતે તમને આખી વ્યવહાર શુદ્ધિ બતાવીએ છીએ. પછી જો કે આખો દાખલો ગણીએ છીએ તેમાં છોકરાના પક્ષમાં નથી બેઠા કે ફાધરના પક્ષમાં નથી બેઠા. એટલે એનો મીનિંગ કે આખો સંયોગ તમારે જે જોવાનો છે જોવાતો જ નથી અને સંયોગ આવે છે ને એ સંયોગમાં તમે જે કે ને અવસ્થિત થઈ જાઓ છો. અવસ્થિત થઈ જાય. બરાબર. કાલે અમારે એક જણનો ફોન આવ્યો હતો કે બજારમાં લેવા ગયા છે અને કોઈ ઠેકાણે લેપટોપ રહી ગયો છે. તો બજારમાં 25-50 દુકાનમાં ફર્યા છે એટલે હવે લેપટોપ ક્યાં મળે? ના મળે. બરાબર. એટલે 8-8 નો ટાઈમ થઈ ગયો એટલે હવે બધે જઈએ તો દુકાન બંધ થઈ જાય તમારું લેપટોપ જતું રહે. ફોન ઉપર એટલા બધા ભયભીત થઈ ગયા, એટલા બધા ગભરાઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? મારું શું થશે? એમ જાણે પેલો આત્મા લૂંટાઈ ગયો ને કોઈ પણ પ્રકારની સ્વસ્થતા કે સ્થિરતા દેખાય જ નહીં. બધું આમ જ્યાં બરબાદ થઈ ગયા. તે ફોન કરે તો મેં કહ્યું ભાઈ તું સ્વસ્થ રહે, ભાઈ તું સ્વસ્થ રહે. વાત સમજાય કે ના સમજાય? હવે આખું એ સ્વચ્છતા નથી એટલે સ્ટેપ ઊંધા જાય છે કે એકચ્યુઅલી જે દુકાનમાંથી વસ્તુ લીધી છે એ દુકાનમાં સીધું જવાનું છે અને જે દુકાનમાં લીધું નથી ત્યાં જવાનું નથી. પણ આ અસ્વસ્થતા એ એને જે દુકાને નથી કરી ત્યાં જાય છે. હવે ત્યાં જાય છે એટલે મળતું નથી એટલે ઓર એને ગાઢ થઈ જાય છે, એટલે ઓર અસ્વસ્થ થાય છે. એટલે કે મેં એન્ટ્રી લીધી કે આ 25 દુકાને ગઈ એટલે 25 દુકાને તો ના મળ્યું એટલે ઓર નેગેટિવ થવા માંડે છે. પણ એમાંથી કશું લીધું જ નથી. હવે લેપટોપ ધારો કે ભૂલાઈ ગયું તો કોઈ ઠેકાણે ત્યાં લીધું હોય. વાત સમજાય કે ના સમજાય? એટલે એ લેપટોપ ની અંદર એની તારી જે બી કેરી બેગ છે કે એની અંદર પૈસા મૂક્યા હતા, પૈસા કાઢ્યા હોય અને પેલા પૈસા આપીને લીધું હોય એટલે ત્યાં આગળ પછી મૂકાઈ બરાબર છે. એટલે શાંતિથી વિચારવું પડે. બરાબર. જ્યાં લીધું છે ત્યાં આગળ જતી જ નથી, જ્યાં નથી લીધું ત્યાં જાય છે. તો ત્યાં તો એના ખભા ઉપર હશે કે જ્યાં બી લટકાવ્યું હશે ત્યાં હશે તમારું. વાત સમજાય કે ના સમજાય? એટલે આવી રીતે બધી વસ્તુ થાય છે. એટલે આ વ્યવહાર શુદ્ધિ એટલે આ હસમુખભાઈ ને થાય છે. હવે વ્યવહાર શુદ્ધિ એટલે ધારો કે આ પુલવામાનું થયું છે, વાત સમજે એને તો આપણે તરત જ આપણા એક્શન રિએક્શન આપી દે છે તો એ વ્યવહારની અશુદ્ધિ થઈ ગઈ અને એ અજ્ઞાની બાવો ઉભો થઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? હવે તમે આ જે વસ્તુ બને છે એની અંદર તમે શુદ્ધાત્મામાં રહો તે હસમુખભાઈ તો કરશે જ ધડાકા ભડાકા ને બધું આમ કરો ને આમ મારી નાખો ને તેમ ના કરો, પણ એના કરતા બનવાનું નથી. બરાબર છે. વાત સમજે ને? એના કરતા બને એટલે પોતે એની અંદર ભળે છે એટલે પછી આ થાય છે. હવે તમે એના આ હસમુખના વ્યવહારના જોનારા જાણનારા બન્યા એટલે જોનારો ખરેખર જોનારો હતો એ જોનારો થયો એટલે હસમુખભાઈ ક્રિયા કરશે કે મારી નાખવું જોઈએ, ભારતે હુમલો કરવો જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, બધું બોલે તેમ સીધા કર્મ બંધ ના પડે. તો હવે આ જે બોલો છો એ રોકવા નથી માંગતા, હતું ને એને. પણ તમે આ જે બોલો છો એના જોનારા બનો, જાણનારા બનો. વાત સમજાય કે ના સમજાય?
પણ એ બોલનારો જે છે એને જોનારો જાણનારો નથી બધો, એ જોનારો જ બોલનારો બની જાય છે. વાહ 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 સાહેબ, આપ વારંવાર આ વાત કરો છો કે તમે કરનારાના કરતા ન બનો. બહુ મોટી વાત આજે સમજાય. બહુ સરસ, બહુ સરસ. એનાથી શું નુકસાન થાય છે, ક્યાં અસર થાય છે એ પકડાતું નથી. એટલે આપણા એક મહાત્મા હતા ને એને આવી રીતે એટેક આવ્યો હતો, વાત સમજાય કે ના સમજાય, તો ત્યાં આગળ વાત કરી કે ભાઈ આપણે સાલમાં કે સ્ટર્લિંગમાં કે રાજસ્થાનમાં લઈ જવું છું, કોઈ વાંધો નહીં. તો મેં ભાઈ ઉભા રહો, મને એક પ્રશ્ન થાય છે કે તમે હું કહેતા જેને લાયા છે એ મૃત્યુલોકી જીવ છે કે અમરલોકી જીવ છે? તો મૃત્યુલોકી જીવ છે. તો કે મૃત્યુલોકી જીવ એને કેટલું બચાવવું જોઈએ? છે પોતે જ જવાબ આપે છે કે બિલકુલ બચાવવું ના જોઈએ. અને પાછો તરત પ્રશ્ન કરે છે કે શું મારા મધરને મરવા દઉં? મેં જે પ્રશ્ન કર્યો છે એમાં આવો મિનિંગ આવતો જ નથી. નથી આવતો. બરાબર છે, બહુ સરસ. કારણ કે આપ જે પ્રશ્ન છે એમાં આવો મિનિંગ આવતો નથી. હવે તું મને ફોન કરે છે કે મારી જોડે સંપર્કમાં આવે છે, પહેલા તું હોસ્પિટલ લાવી દીધેલો છે. હવે એ ક્રિયાને તું શું કામ કરતા બને છે? એ સ્વાભાવિક ક્રિયા છે, વાહ વાહ. એ વિતરાગ ક્રિયા છે, એટલે એનાથી કર્મ બંધ ના પડે. ના પડે, ના પડે. પણ એ સ્વાભાવિક ક્રિયાનો પોતે કરતા બને છે એટલે વિભાવિક થાય છે, એટલે અશુદ્ધ થાય છે તમારે. વાહ વાહ, બરાબર છે, બહુ સરસ. એટલે પછી ત્યાં આગળ પ્રોબ્લેમ આવે છે. પોતે અત્યારે ગુંચવાઈ જાય છે. એ પોતે બાય ડિફોલ્ટ એને દેહ પક્ષ છે એટલે એ પોતે હોસ્પિટલ લઈ આવશે. બરાબર. હવે જે લઈ આવે છે એનો એ પોતે કરતા બને છે, એટલે ત્યાં આગળ પછી અશુદ્ધ વ્યવહાર થાય છે. અને ત્યાં આગળ પછી અજ્ઞાની ભાવો ઉભો થાય છે, એટલે એ કર્મનો સંભાવ નિકાલ થતો નથી. અને સાહેબ એ અશુદ્ધ વ્યવહાર જે થાય છે એમાં કર્મ બંધ તો પડે છે, પણ પોતે અત્યારે પોતે ગૂંચવાઈને બગાડે છે. આ ગૂંચવાય એટલે આલોકે બગાડે છે ને પરલોકે બગાડે છે. પોતાનું અત્યારનું બગાડે છે. અત્યારનું બગાડે છે ને આવતાનું પણ બગાડે છે. આ ધ્યાન નથી જતું. હવે આ સ્વસ્થતા છે, 10 મિનિટ પછી ફોન આવે કે મળી ગયો. હા સમજાય ને? મેં તો ક્યાં ગાડી કે જ્યાં મેં હાલ લીધો તો ત્યાં મૂક્યું તો પછી એ કરીને કર્યું તો પેલા ભાઈ 5 મિનિટ તો આમ બહાર નીકળીને જોયું પણ ના મળે એમ કે. વાત સમજાય કે ના સમજાય? પણ એને શું કરી ભૂલ કે જે દુકાનેથી લીધું નથી એ દુકાને જવા માંડી તમારું. બધા ના પાડી એટલે ઓર એને નેગેટિવ થવા માંડ્યું. બધા નેગેટિવિટી થતી મલ્ટીપ્લાય થતી. હવે એની જે કંપનીનું બધું એની અંદર જ હતું, બધું જે ડેટા હતો બધો એની અંદર જ હતો. વાત સમજાય કે ના સમજાય? એટલે ગભરાઈ જાય છે. એટલે આ બધું આવું બધી વસ્તુ છે. એટલે જે ઉપયોગ જોઈએ ને ઉપયોગ જ નથી. એટલે દાદા ભગવાને તો બહુ સરસ કીધું હતું કે ઉપયોગ પૂર્વક વ્યવહાર થયો એટલે એને જ્ઞાન કહેવાય. એટલે જ્ઞાન અને અજ્ઞાન બે વસ્તુ અલગ નથી. અલગ નથી. વાહ વાહ. પણ ઉપયોગ બદલાય એટલે એ જ્ઞાન અજ્ઞાનમાં પરિણમે છે. ખાલી ઉપયોગ ઉપર આધાર છે. અને ઉપયોગ બદલાય એટલે એ જ અજ્ઞાન જ્ઞાનમાં પરિણમે છે. આટલું સિમ્પલ છે. એટલે તમને કેટલા બધા સ્વસ્થ અને સ્થિર કરે છે દાદા ભગવાન. પણ તેમ છતાં આપણે આપણી સમજણ બરાબર કરવા માટે નથી થતા, પણ ક્યાંને ક્યાં વ્યવહાર સુધારવા જઈએ છીએ, ફેરફાર કરવા જઈએ છીએ, ખસેડવા જઈએ છીએ, આ બધી વસ્તુ થાય. ઉપયોગનું કેટલું મહત્વ છે એ વાત બહુ મોટું. વિતરાગ જૈનોમાં તો ઉપયોગનું બહુ મહત્વ. બધામાં પાણી પીવું હોય તો ઉપયોગ રાખજો એવું કે છે. અસલ જમવું હોય તો ઉપયોગ રાખજો, સુઈ જવું હોય તો ઉપયોગ રાખજો, બોલવું હોય તો ઉપયોગ રાખજો એવું કે. એવું અમે જયારે ઉપાશ્રયમાં ને બધે જઈએ ને ત્યારે કંઈક બી તમારે બોલવું હોય તો ઉપયોગ રાખજો, એમ ખાવું હોય તો ઉપયોગ રાખજો, પાણી પીવું હોય તો ઉપયોગ રાખજો, આવું શબ્દ બોલે. એટલે વિતરાગમાં કે ઉપયોગ એટલે શું છે કે તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું તમારું હોવું જોઈએ. એટલે ચિત્તની હાજરી તમારી. વાત સમજે કે ના સમજે? કોણ કરનાર છે અને જોનાર કોણ છે, જોનાર કોણ છે અને કરનાર કોણ છે, બોલનાર કોણ છે, વિચારનાર કોણ છે. વાત સમજે કે ના સમજે? ઉપયોગ સાથે. એટલે કવિરાજે પદ પણ લખેલું છે. શું લખ્યું છે ભરતભાઈ? ઉપયોગ ચૂક્યા. ઉપયોગ ચૂક્યા જાણ્યો ત્યાંથી તુર્ત શરૂ કર પ્રતિક્રમણ. ઉપયોગ ચૂક્યા ત્યાંથી. એટલે બહુ કવિરાજે તો આપણને તમે દાદાએ જે જ્ઞાન આપ્યું તો અદભુત છે, પણ એ પછીનો જે પુરુષાર્થ કરવો છે અને દરઅસલ પુરુષાર્થ કરવો છે તે તીર્થંકરો કરતા હતા એવો પુરુષાર્થ કરવો છે. તે કવિરાજ બહુ જ ઉપયોગી થયા છે. કવિરાજના પદો ઉપયોગી થયા છે. વાત સમજે કે ના સમજાય? તરત જ આમ ઉપયોગ ચૂક્યા.
એટલે તરત જ પ્રતિક્રમણ ચાલુ કરી દે. ઉપયોગની વાત તો છે ને, ઉપયોગની વાત તો બહુ અદભુત આપેલી છે દાદાએ દ્રષ્ટિ આપી, પછી તો ઉપયોગ ચાલુ થાય છે. નહીં તો હા, શું પછી જ ઉપયોગ ઉપયોગ ચાલે. પહેલા દ્રષ્ટિ વિના તો ઉપયોગ ચાલુ જ ના થાય. હા, બોલો ભરતભાઈ. પુણ્ય શ્રાવક એનું સામાયિક હા, આખા આ સમસરણ માર્ગની અંદર ટોપમાં ટોપ હતું. એટલે એ સવારથી રાત સુધી જે પણ કઈ ભૂલ થઈ હોય તો એનું પ્રતિક્રમણ ઈ રાત્રે કરી લેતા હતા. રાતે સૂઈ જાય, સવારે ઉઠે એ દરમિયાન જે પણ ભૂલ થઈ હોય એનું સામાયિક સવાર કરી લેતા હતા. એ સામાયિકનું ફળ કોઈ ખરીદી ન શકે. આ દુનિયાની અંદર આખી દુનિયા આપી દે ને તો એનું સામાયિકનું ફળ ખરીદી ન શકે, એટલી એની ઉપયોગની જાગૃતિ હતી. એટલે ઉપયોગનું કેટલું મહત્વ છે. બહુ બહુ મોટું. એટલે શેણિક મહારાજાને કહે છે ને કે ભાઈ આ પુણ્ય સર પાસે સામાયિક લઈ જાય. હવે તો રાજા હતા અને અહંકાર સાથે હોય, આ સમજે એટલે તરત જ એની કિંમત આંકે, અને એની કિંમત ના હોય, અમૂલ્ય હોય બધું. શું તેમ છતાં એને કિંમત આપવાની વાત કરી. હવે ખાલી આ ઉપયોગ, એને ઉપયોગ વિશે પૂછી લીધું હોત કે ભાઈ આ શું છે, તો આ સવાર સાંજનું સામાયિક નું બતાવી દીધું, ઉપયોગ આપી દીધો હોત તો એનું કામ થઈ જાત. પણ એ બની ના શકે, કારણ કે એની જે કરતાપણાની જે ભ્રાંતિ છે, જે અજ્ઞાની ભાવો છે, એ તમારે ત્યાં એનું કામ કરે જ તમારું. એટલે ત્યાં આગળ એ ભાગાકાર કરી નાખે, એટલે ત્યાં આગળ ઉપયોગ ચૂકાય. એટલે પછી એની સાપેક્ષા ના સમજ પડે, એટલે પછી ત્યાં આગળ પ્રકૃતિનો ફોટો પડે નહીં, અને પ્રકૃતિનો ફોટો પડે નહીં તો પરમાત્મા ના થઈ શકે. પ્રકૃતિનો ફોટો પડે તો જ પરમાત્મા થઈ શકે, નહીં કે ના થઈ શકે. ઉપયોગ વગર પ્રકૃતિનો ફોટો પડે. ઉપયોગ વિના પ્રકૃતિનો ફોટો પડે જ નહીં. ખ્યાલ છે? સાહેબ, એવું પહેલી થાય છે દાદાએ જે વાત આપી છે ને, એમ ઉપયોગ હોય તો પ્રકૃતિનો ફોટો પડે, ને જ્યાં સુધી પ્રકૃતિનો ફોટો ન પડે ત્યાં સુધી કામ થાય. કામ કશું ના થાય. ખાલી આમ કે ને પેલું ઝાંઝવાના જળ જેવું, ખાલી આમાં હાથ ફેરવવું, કશું હાથમાં આવે નહીં. ક્રિયા કરો પણ કશું હાથમાં આવે નહીં. પેલો ઘાંચીના બળદ જેવું, સવારથી હાથ સુધી કામ કરે પણ તેનો ત્યાં જ હોય તમારે. સાહેબ, આ ઉપયોગની વાત બહુ મોટી વાત છે, બહુ મોટી વસ્તુ. અને દ્રષ્ટિ વગર એટલે અમને અમારે અમુક સંતપતિ કે વડીલ હોય ને કે બોલવામાં ઉપયોગ રાખજો, પાણી પીવામાં ઉપયોગ રાખજો, ખાવામાં ઉપયોગ રાખજો, બેસવામાં ઉપયોગ રાખજો, સુવામાં ઉપયોગ રાખજો, આવું વારે ઘડીએ બોલે બધું. અને આજે આ ભરતભાઈ જે સામાયિકમાં છે ઉપયોગ, આ સમજે ને, દિવસ દરમિયાનનું જે કંઈ પણ બધું ભૂલ થઈ ગયું હોય એ રાત્રે જ બધું ચોખ્ખું સાંજે કરી નાખે, અને સવારે પાછા ઉઠે તો રાત દરમિયાનનું કંઈ બી હતું ચોખ્ખું કરી નાખે. આ એનું આ સામાયિક હતું. ઉપયોગનું દ્રઢીકરણ થવું જોઈએ, બરાબર છે. એટલે આવે તમારા વ્યવહારની કોઈને ઓડિટ કે પ્રોબ્લેમ છે જ નહીં. એ આ રિલેટિવ છે કે રિયલ છે એટલો ઉપયોગ ગોઠવી દેવાનો છે બધું. અને આ રિલેટિવ ને તમે રિલેટિવ કીધું એટલે આ ઉપયોગ થઈ ગયો, અને આ રિલેટિવ ને રિયલ કીધું તો એ ઉપયોગ થયો, પણ એ તમારા અજ્ઞાનમાં કન્વર્ટ થઈ જાય તમારું. એટલે બહુ ખોખારીને કીધું કે જ્ઞાન અજ્ઞાન જેવી વસ્તુ છે જ નહીં, ખાલી ઉપયોગ બદલાય છે એટલે એને જ્ઞાન કહેવાય છે, અને ખાલી ઉપયોગ બદલાય છે એટલે એને અજ્ઞાન કહેવાય છે. ઉપયોગથી આખો જીવભાવ નીકળી જાય છે અંદર. હા, એટલે હવે સત્સંગમાં રહીશું, પ્રશ્નોત્તરી દ્વારા તમારે ઉપયોગ ખુલ્લો થયો, એટલે જે અલગ અલગ જે બધી વ્યવહારો છે, કરનારો કરે છે ને પોતે જુદો પડે છે, બોલનારો બોલે છે ને પોતે જુદો પડે છે, વિચારનારો વિચારે છે પોતે જુદો પડે, એટલે મન વચન કાથી આખો જુદો પડી જાય છે. આ ખાલી ઉપયોગ તો સાહેબ, જ્યાં સુધી ઉપયોગ વ્યવહાર ખુલ્લો ન કરે ત્યાં સુધી એનો ઉપયોગ ખબર જ ન પડે. ખબર જ ના પડે. એટલે પ્રશ્નોત્તરી ના કરે ત્યાં સુધી એને ખુલાસા કે સમાધાન મળે નહીં. એક વાતાવરણ મળે, સત્સંગનું વાતાવરણ છે એને મળે, પણ જે એને કર્મની નિદ્રા કરવી છે, ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે, એકાવતારી થવું છે, તો એ બધી વસ્તુમાં એને બાધક થશે. હસમુખભાઈ વાત સમજે? જય સચિદાનંદ. બોલો ભરતભાઈ, શું કહો છો? એક પદ મૂકે છે. હા, મતીન. મૂકો મતીન. હા ભાઈ, 4 લાઈન છે, છેલ્લી એકદમ નીચે ઉપર લઈ લીધો. હા, બસ. સંખ્યાત જન્મોની
અસંખ્યાત ગનેગારી દાદાજીના સુચરાણે સમર્પી દઈએ. મંગળ દાસ છે વ્યવસ્થિત નો ભમરડો, બાવાના સૌ બખડ જંતર ઓળંગી જઈએ. જે બી ડખો છે એ બાવાનો છે. હું બાવાને મંગળદાસ. દાદા ભગવાને એટલું સિમ્પલ રીતે સમજાવી દીધું છે કે જે બાવો જે છે એ જ બધા બખડ જંતર કરે છે, એને જ ઓળખવાનો છે. જય સચ્ચિદાનંદ. બહુ સરસ, બહુ સરસ. એવું છે, સંખ્યાત જન્મોની અસંખ્યાત ગનેગારી દાદાજીના સમર્પિત. એટલે આવું મન વચન કાયા જય મેં સતા જય મેં નામની સર્વમાં ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ આપણા સૂચનો સમર્પણ. આ થયું ગયું, આપણું કામ થઈ ગયું. હજુ જો આ ભરતભાઈ ટાઈમિંગ કાઢ્યું એટલે આપણે આમ પુરુષાર્થ સુરાતન ચડે કે શું આલું કશું અઘરું છે જ નહીં, ઇમ્પોસિબલ છે જ નહીં. બધી વસ્તુ આ બાવાના બખડ જંતર બધા ઉડી જાય તમારું. બાવાના બખડ જંતર. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. બહુ સરસ. આ પદની સાથે ક્લિક થાય છે ને એટલે બહુ સરસ ક્લિક થાય છે. હા, બહુ. હવે આ પાછી આપણી થોડી પુણ્ય જાગી ભરતભાઈ હાથમાં આયા અને વચમાં જરા નતા આવતા બધી વસ્તુ. હવે વ્યવહારમાં હોય કામ લઈને બેઠા હોય વ્યવહારમાં એટલે બધું કરવું તો પડે, હવારે પડે એવી રીતે બધી વસ્તુ થાય. પણ એમને આ કવિરાજ ને છે, આ ભરતભાઈ ને છે, પછી અમારે એક સિલવાના ભૂપતભાઈ હતા, એ તરત જ એમને ક્લિક થઈ જાય એટલે પદ એ અનુરૂપ પદ ગાય ને આખો સત્સંગ પૂરો થઈ જાય, એબ્સોલ્યુટ સત્સંગ થઈ જાય. ઘણી બધી વસ્તુ આપણે ગદ્ય દ્વારા આવે ને ઘણી બધી વસ્તુ પદ્ય દ્વારા આવે એટલે વિચક્ષણ માણસ એને ક્લિક થઈ જાય. કશું ના તો દાદા ભગવાન દાદા થઈ જાય ને બસ. દાદા એટલે દાદા, ખાલી વાત જુદી છે. કવિરાજ એટલે કવિરાજ, કવિરાજ ના પદ એટલે આવું થઈ ગયું તોય બહુ મોટી વસ્તુ છે. બહુ મોટી વાત છે, બહુ મોટી વસ્તુ. એટલે ખરી બધું એકદમ વાતાવરણ બની જાય. આ વાતાવરણ બની જાય. એટલે આજે આપણે સત્સંગ થયો ને આ ભરતભાઈ પદ કાઢ્યું ને તો શું થયું? અજ્ઞાન નો ભાગાકાર થઈ ગયો, જ્ઞાન નો ગુણાકાર થઈ ગયો. થોડા સમયમાં બહુ મોટું કામ થઈ ગયું. એટલે સ્થૂળ સૂક્ષ્મતમ સુધીનો આખો દાખલો ગણાઈ ગયો. એટલે અજ્ઞાન નો ભાગાકાર થઈ ગયો, જ્ઞાન નો ગુણાકાર થઈ ગયો. એટલે આમ અહો થઈ જાય, શું દાદા શું દાદા શું દાદા શું દાદા. આ સમય ને એટલે અંદર ચોટી જાય. એ વાત પછી અંદર ચોટી જાય. હા, અંદર ચોટી જાય. આ તમારું દર્શન, આ દર્શન જ્ઞાન ચોખ્ખું થયું એટલે તમારું ચિત્ત શુદ્ધ થયું. દરઅસલ આત્મા અશુદ્ધ થયો જ નથી. જળ અને ચેતન નદી કાવથી જે ત્રીજી વસ્તુ ઉભી થાય છે એ આ બધા સત્સંગના આદાન પ્રદાનથી, કવિરાજના પદોથી એ ભાગાકાર ગુણાકાર થાય છે અને એ રીતે તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થાય છે એટલે ચિત્ત શુદ્ધ થઈ ગયું. એટલે તમારે પછી એ તમારે એ આત્મામાં ભળે છે અને આખો પૂતગલ ભાગ વિલય થઈ જાય છે. પોતે તો શુદ્ધ જ છે. એટલે 4 ગતિ ને 84 લાખ યોની ભટકાવનારો જે ભાગ છે એ બધો વિલય થઈ જાય છે. બહુ મોટી ઘણી વાર એવું થાય બધું સહેલું થઈ ગયું છે, બહુ સહેલું કરી દીધું. આ તો ખીચડી બનાવો એના કરતા પણ સહેલું છે. ખીચડીમાં તો અહંકાર જોઈએ તો ખીચડી બને. આ તો તમારો સ્વરૂપ છે, તમારો સ્વભાવ છે. તમારા સ્વરૂપમાં આવું, તમારા સ્વભાવમાં આવું, એમાં કશી જ મહેનત નથી, ખાલી સમજવાનો ભાગ છે. જે બહિર્મુખ દ્રષ્ટિ થઈ છે, અંતર્મુખ દ્રષ્ટિ કરવાની છે. હવે બહિર્મુખ દ્રષ્ટિ તમારા પ્રશ્નોત્તરી દ્વારા જ એ અંતર્મુખ થઈ શકશે, એકલાથી ના થાય. હવે કવિરાજના પદો છે પણ કવિરાજના પદો એ બહુ મોટી વસ્તુને બહુ નાના શબ્દોમાં મૂકી દે છે એટલે ઘણી વાર તમને ક્લિક થાય અથવા તો ના થાય. પણ એ ગદ્ય પદ્ય ભેગું થાય તો તમને ક્લિક થઈ જાય. હવે જ્યારે આ પદ ગાય ત્યારે બહુ ક્લિક થાય. હા, ક્લિક થાય તમારું. એટલે બહુ મોટી વસ્તુ થાય. એટલે આ જે વાત કરો છો ને, આ તો સીધો પ્રકૃતિનો ફોટો પડ્યો. જેવો તમને પ્રકૃતિનો ફોટો પડ્યો એટલે તમે એટલા ભાગના પરમાત્મા થયા, એટલે એટલા ભાગ તમારો ખુલ્લો થયો. સાચું ને? આજે પેલા જે આમ કે ને ભરતભાઈ ને પેલી મ્યુઝિકની ભાષા ને જુગલબંધી કહેવાય.
જુગલબંધી વાહ વાહ. એટલે આ અમે ગદ્ય વાળા અને ભરતભાઈ પદ્ય વાળા એટલે જુગલબંધી અમારે ઊભી થાય. તે એ અજ્ઞાનનો ભાગાકાર થાય અને જ્ઞાનનો ગુણાકાર થાય. આ સમજાય ને? એટલે એ અનાહત નાદ ખુલ્લો થાય એટલે એમાં આખું તમને પ્રકૃતિનો ફોટો પડી જાય એટલે કામ થઈ જાય તમારું. એટલે સાહેબ તબલા વગાડે ને તબલા હા, ત્યારે એક જણ આમાં મૂકે ને એટલે સામે એનો જવાબ આપે બીજો આ જવાબ આપે, આ જવાબ આપે. એ જુગલબંધી તમારું. એવી વાત સાચી છે. આ એવી રીતે થાય છે, એવી રીતે થાય છે. એટલે તમને જો આ જુગલબંધ હા બોલો. અને સંગત કહેવાય, સંગત. આ સંગત કહેવાય. જુગલબંધીમાં છે ને, જુગલબંધીમાં બે માંથી એક જણને જીતવું હોય, અહીંયા કોઈને જીતવું નથી. આ સંગત છે હા, કે મને સાથે ગાવા મળે છે. બરાબર. એટલે અહીંયા કોઈને એવું નથી કે મેં આવું કર્યું કે મેં આવું. આ બધી દાદા ભગવાનની કૃપાનું કાર્ય છે આ બધું. જય સચ્ચિદાનંદ. એટલે આ સંગત કહેવાય. જુગલબંધી ના તો બહુ મોટી વસ્તુ. એટલે કોઈને જીતવા હારવાની વાત નથી. એટલે બહુ મોટી વસ્તુ છે. એમાં મહાત્માનો બહુ ફાયદો થાય. મહાત્માનો બહુ ફાયદો થાય. હવે આ તમે 5,000 10,000 ની અંદર બી પ્રશ્ન પૂછો તો આવી ટાઈપની વાતો ના નીકળે. ના નીકળે સાહેબ, ના નીકળે. 5,000 નું એટમોસ્ફિયર જુદું હોય જુદું હોય, અને જુદું હોય. આ જૂનું એટમોસ્ફિયર જુદું હોય. એમાં તમને ઘણા બધા ખુલાસા મળી જાય. ઘણા બધા કારણ કે જ્યાં સુધી તમને ક્લિયરન્સ નથી મળ્યું ત્યાં સુધી તમને જ કેન્દ્રમાં રાખીને વાત થાય. આ બધું એ રીતે તમારા એમ થાય. આ એ રીતે તમારા ગદ્ય રીતે વાત થાય. ભરતભાઈ અહીંયા એટેન્ડ છે તો તરત ક્યાંક કાવ્યરાજનું કંઈ ને કંઈક રેફરન્સ મોકલીને એ કરીને કરો. એટલે આ જે સંગત બને ને પછી એમાં જે ભાગાકાર ગુણાકાર થાય, અજ્ઞાનના ભાગાકાર જ્ઞાન ગુણાકાર, એ કામ થઈ જાય આપણું. આખું વલણું થાય છે, વલણું થાય. એટલે જેમ શિલ્પકારને એક માર્બલનો પથ્થર મળે છે ને કેવી મૂર્તિ ઘડે છે, એવી રીતે મૂર્તિ ઘડાય છે. વૃત્તિ ઘડાઈ જાય. વાહ વાહ. આ સમજે ને? અમુક ભાગમાં ભરતભાઈ તમારે ટાંકણા મારે અને અમુક ભાગમાં જયમેશભાઈ ટાંકણા મારે એટલે મૂર્તિ ઘડાય તમારું દિવસ. અદ્ભુત, એટલે અદ્ભુત, અદ્ભુત. હસમુખભાઈની મૂર્તિ ઘડાય છે. અત્યારે જીવાત્મા રૂપી મૂર્તિ છે. વાતમાં ને સમજાય ને? અને આ તમારે ભરતભાઈ ટાંકણા મારે અને જયમેશભાઈ ટાંકણા મારે એટલે શિવાત્માની મૂર્તિ ઘડાય તમારું દિવસ. પણ સાહેબ આ ટાકડામાં તો મજા આવે છે ટાકડા ખાવાની. હા, આ તો બહુ મજા આવે પણ એ તો આ ઇન્ટરેક્શન જોઈએ તમારે આ બધી વસ્તુ. પણ હજી બધાને બીક લાગે. વાત કરવી, પૂછવું, બોલવું બીક લાગે બધી વસ્તુ. પણ આ ઇન્ટરેક્શન થાય તો બહુ મોટી વસ્તુ. પણ એને અભ્યાસ કરે તો જ પૂછી શકે, નહીંતર પૂછી ના શકે. યસ. એનું વાંચન ને અભ્યાસ હોય તો જ પૂછી શકે, નહીંતર પૂછી ના શકે. સાહેબ, પણ જે આનંદ આવે છે ને આમાંથી જે આનંદ મળે છે ને અંદર એ અવર્ણનીય હોય છે. એ તો અવર્ણનીય હોય, એ તો અવર્ણનીય હોય, એ તો અવર્ણનીય. એટલો અંદર એ તો આ જે ભરતભાઈ આજે પદ ગાયું ને તો એ અત્યારે ના થાય પણ આ પૂરું થાય પછી એ ફરતી જ સાંભળે છે. પછી તો એકલો એ નાચશે. આ રવિન્દ્રનાથ ટાગોર ને અમુક ક્લિક થતું હતું ને તો એ નાચતા હતા. તમારે રૂમ બંધ કરીને નાચતા હતા. તમારું એને શું મળી ગયું મને એટલી મોટી વસ્તુ થતી હતી. એ રામકૃષ્ણ એને નિજાનંદ આ શું ખબર? એને નિજાનંદ કહેવાય કે જે મનોરંજન નથી પણ આત્મરંજન છે. તો જ આવે. એટલે એટલી મોટી વસ્તુ આ થાય. ખ્યાલ તમને પોતાને ખબર પડે કે આ મારી મૂર્તિ ઘડાઈ. તમને પોતાને ખબર પડે કે આ પ્રકૃતિનો ફોટો પડ્યો. વાહ વાહ. બહુ સરસ, બહુ સરસ. એટલે જે આ અશક્ય છે, ઇમ્પોસિબલ છે, એ બધી વસ્તુ નીકળી જાય. નીકળી જાય, નીકળી જાય. હળવો થઈ જાય. એને સ્પષ્ટ થઈ જાય કે ભગવાનનો માર્ગ સરળમાં સરળ હોય, ખીચડી બનાવ કરતા પણ સરળ છે. એટલે પોતે તો એટલો કુમારી વાળો થાય પણ કોઈ આવે ને તો એને એમ બતાવે કે ખરેખર સરળ છે. ખીચડી બનાવો એના કરતા પણ સરળ છે. હજી આપણે ખોખારીને કોઈને કહી નથી શકતા. હજી આપણે એમ લાગે કે ના અઘરો છે. હા બોલો. આ 2-3 વર્ષના જે સત્સંગ ઝૂમ ઉપર થાય છે ને અને જે અંદર ખુલ્લો ઉઘાડ થાય છે ને સર, એનાથી એવું થાય છે કે ખરેખર જે દાદાની વાત છે ને ખીચડી જેવો સહેલો છે એમ એ પાકું થતું જાય છે કે ખરેખર આ અઘરું છે જ નહીં. અઘરું છે જ નહીં. એ તો હમણાં પ્રોગ્રામ હતો ને ત્યાં આપણે સુરત પ્રોગ્રામ હતો આપણે જન્મ કલ્યાણક સિમંદર સ્વામીનો કલ્યાણક. તે પછી વચ્ચે ગેપ પડ્યો એટલે ઝૂમનો તો બધાને એમ થાય કે ઝૂમનો સત્સંગ વધારે સારો થાય છે. વચ્ચે 4-5 દિવસ ગેપ પડ્યો અને પછી પાછું ચાલુ થયું તમારે સોમવારથી. એટલે અત્યારે ઝૂમના લોકોને એમ થાય કે આવી રીતે 1-to-1 થાય છે. એ બહુ ઉપયોગી થાય છે. પોતાને બહુ ઉપયોગી થાય છે. મને તો અનુભવ થાય છે. બહુ જ ઉપયોગી થાય છે. કારણ કે
કોઈ એક વ્યક્તિને કેન્દ્રમાં રાખીને થાય છે ને એની એમ કે ઘણા બધા વિષયો એટલી બધી એમ થાય કે સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ એટલી બધી બારીકાઈથી છે એટલે બહુ સરસ રીતે ખુલ્લો થાય છે એટલે લોકોને ઉપયોગી થાય. હસમુખભાઈ વાત સમજે કે અને કવિરાજના સંજોગો ભેગા થાય છે આમાં સરસ મજાના. આ સંજોગો ભેગા ભરતભાઈ થાય આગળ. હા, સંજોગો ભેગા થાય એટલે જો કવિરાજ ક્યાં ગયા જ નથી, આ તો ભ્રાંતિથી લાગે ગયા આયા છે બધું. આ તો તમને તો ગમે ત્યાં તમને એ મદદ જ કરશે, જીવતા જ છે તમારું. હા શું ને અને પેલું તો દાદાને મળ્યા ને દાદાનું જ્ઞાન મળ્યું એટલે જે મરેલો ભાગ તો તમારે આખું દાદા પેલા મૃત્યુંજય કરી આપ્યું, મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો. હા શું ને એટલે હવે જનારો આવનારો રહ્યો જ નહીં બધી વસ્તુ. એટલે તમને કોઈ પણ રીતે કવિરાજ અને કવિરાજના પદો ઉપયોગી થઈ જશે, કોઈ પણ રીતે. એટલે એ કવિરાજના પદો છે અને આ દાદાનું જ્ઞાન ને તમને 360 ડિગ્રી સુધી લઈ જશે. વિશ્વાસ છે. એટલે દાદા એટલે સુધી કહે કે કશું ના તો ગાગા કરજો, ના તો વાંચજો. ઘણાને રાગ આવડે નહીં તો વાંચજો એમ કે વાંચતા 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 તમને કેવું જ્ઞાન થઈ જશે એમ કે. એટલી મોટી વસ્તુ, એટલી મોટી. એટલે એમને 5 આજ્ઞાની અંદર મૂક્યું આ દાદાએ. કવિરાજના પદો છે 5 આજ્ઞામાં મૂક્યું. વાંચો ને કરા સમજો એ તમને ગાતા ના આવડે તો વાંચજો તો એ વાંચતા વાંચતા કેવું જ્ઞાન થઈ જશે એમ. એટલી મોટી વસ્તુ. શું હસમુખભાઈ સમાધાન થયું કે ના થયું? જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આ સમજણ વિશેની વાત કરી ને જયમેશાનંદજી, તો જે સમજ જે છે એ આ સત્સંગ દ્વારા ધીરે ધીરે વધતી જાય છે. એમાં એકરૂપ થવાથી એમને એમ સમજ નથી વધતી, અને જેમ જેમ સમજ વધતી જાય તેમ તેમ પાછું જ્ઞાન પ્રત્યે અહોભાવ દિવસે દિવસે વધતો જાય. જેટલો પાછો વધે એટલે એમ થાય કે હજી મારે સમજવું છે, હજી મારે. દાદા ભગવાન એમ જ કહેતા હતા કે આ જ્ઞાન સમજણ માટે છે, કોઈ ક્રિયા કે કશું કરવા માટેનું નથી. જેટલી સમજ ફિટ થઈ ગઈ એટલું જ્ઞાન તમારું ચોખ્ખું થઈ ગયું, એટલે અજ્ઞાન દૂર થઈ ગયું, એટલું જ્ઞાન એ ભાગમાં ફિટ થઈ ગયું. એ દરેકનો ઇન્ડિવિજ્યુઅલ આ અનુભવ હશે અને હશે. ભલે 1%, 2%, કોઈને 10, 20, 50, જેનું જે જેટલું પુરુષાર્થ. એટલે કે આ જે હવે ખાલી ઉપયોગ રાખવાનો છે ને એ ખાલી બાવા ઉપર જ રાખવાનો છે. બાવો જેટલો શુદ્ધ થઈ ગયો એટલું આપણું જ્ઞાન શુદ્ધ થઈ ગયું. બરોબર છે ને જયમેશાનંદજી? બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, બહુ અદ્ભુત, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. સુબેરભાઈ ના એક પ્રશ્ન છે. હા બોલો. મતીન તને સંભળાય છે કે સમજાય છે કે નથી સમજાતું? હા સમજાય છે. હા એટલે તારે પૂછવાનું છે. હા ચોક્કસ. સંભળાય છે સાથે સાથે સમજાય છે એમ પૂછ્યું. હા બે એ ત્યાં ફોરેન છે પણ ગુજરાતી પાકવો છે. હા ગુજરાતીમાં બધું એ કરે છે. દાદા ભગવાને કીધું છે ફોરેન નો રંગ લાગ્યો નથી એને. હા એને ફોરેન નો રંગ લાગ્યો નથી, પ્યોર ગુજરાતી બોલે છે. કઈ જળ કમળવત છે, જળ કમળવત. ના એટલે અહીંયા આવ્યો તો ને મને મળ્યો હતો તો ગુજરાતી બોલે. મેં કહું સારું આ યા કશું બોલતો જ નથી એમ. ઓકે યા કશું ના બોલે, ગુજરાતી બોલે. મેં કહું સારું કહેવાય. જળમાંથી ના જવું જોઈએ ને ગુજરાતી. જ્યાં જ્યાં વસે ગુજરાતી સદાકાળ ગુજરાત. સદાકાળ ગુજરાત. ખરું. બોલો સુબીરજી. जय सच्चिदानंद. जय सच्चिदानंद. अभी आपने जो उपयोग और चित्त की बात किया ना, तो दूसरा एक सत्संग में मैं चित्त की डेफिनेशन में सिंपल डेफिनेशन अशुद्ध ज्ञान अशुद्ध दर्शन इज इक्वल टू चित्त, और जब वो शुद्ध ज्ञान शुद्ध चित्त वो उसको चित्त की जगह आत्मा बोलो ऐसा करके एक सत्संग में मतलब सुना था. तो अभी आपने जो उपयुक्त बोलते हैं कि नॉर्मली उपयुक्त मीन चित्त की हाजिरी में, अपना महात्माओं के लिए एक्चुअली अपने रियल में बैठ जाने का, शुद्धात्मा पद में बैठ जाने का, यही हुआ क्या? मैं जस्ट कंफर्म कर रहा हूँ आपसे. એટલે એક્ચ્યુઅલી ઉપયોગમય જીવન થાય એટલે આત્મામાં જ છે.
हाँ ઉપયોગમય સામાન્ય રીતે ઉપયોગમય જીવન નથી. અને ધારો કે ઉપયોગ છે, કોઈ કહે કે ના મારો ઉપયોગ છે, તો ઉપયોગ કેવો છે? દેહ પક્ષનો ઉપયોગ છે. દેહ પક્ષનો ઉપયોગ એટલે એને એમ પ્રશ્ન પૂછીએ કે સળગ તો કોલસો તું ઉઘાડા હાથે પકડી શકે? ના, એટલે દેહના પક્ષે એ જાગૃત છે. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે એમ થાય કે ભાઈ ચોર અને દૂતારા જોડે દોસ્તી કરીશ તો કે ના, કેમ? કે મારું બધું સાફ કરે, એટલે ભાઈ એ સુબીરજીના પક્ષે જાગૃત છે, એટલે ઉપયોગ ત્યાં ઘડી છે. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે અમુક વ્યવહાર આવે છે ત્યારે એને પોતાનો જે દર્શન નિશ્ચય લક્ષી ઉપયોગ ક્યાંય જોવા મળતો નથી. એટલે એ રીતે શુદ્ધ ચિત્ત થતું નથી. સુબીરજીના પક્ષનો ઉપયોગ છે એ એને અશુદ્ધ ચિત્ત કહેવામાં આવે છે. એટલે અશુદ્ધ જ્ઞાન દર્શન ઇઝ ઇક્વલ ટુ ચિત્ત. બરાબર. એટલે સામાન્ય રીતે એની સામે જે બી નાના મોટા પ્રસંગો આવે છે તો સુબીરજીના પક્ષે જાગૃત છે, પણ એ અશુદ્ધ જ્ઞાન દર્શન કહેવામાં આવે છે, એટલે અશુદ્ધ ચિત્ત કહેવામાં આવે છે. ડે ટુ ડે લાઈફના વ્યવહારોમાં છે ક્યાંય નિશ્ચયલક્ષી એની સ્પીચ આવતી નથી. કુમારી વાળી કે નિશ્ચયલક્ષી સ્પીચ નથી આવતી સુબીરજી. એટલે દરઅસલ જે ઉપયોગ દાદાએ આપ્યો છે હજી ઉપયોગમાં આવતું નથી. ક્યાં ને ક્યાં એ પોતે એનો જે બાવાનો ભાગ છે અને બાવાનું બખડ જંતર છે ભાગ ભજવી જાય છે. એટલે ત્યાં આગળ સત્સંગ આવશ્યક લાગે છે અને પ્રશ્નોત્તરી આવશ્યક છે તમારે. हाँ तो मेरा एक्चुअली उधर ही कंफ्यूजन था, मतलब मेरा अंडरस्टैंडिंग वही था जे चित्त उपयोग जो चित्त की हाजिरी में बात करते हैं ना, वो जनरल के लिए बात करते हैं. महात्माओं के लिए चित्त की हाजिरी की जगह शुद्धात्मा में रियल में आके आप व्यवहार करो तो ऑटोमेटिकली आप सुबीर को भी देख सकते हो. जो भी संजोग है सुबीर क्या कर रहे हैं वो देख सकते हैं. तो वो महात्माओं के लिए आत्मा में बैठ के जो देखने का उसको उपयोग बोल सकते हैं, और जनरल पब्लिक के लिए चित्त की हाजिरी ऐसा बोल सकता है કે નહીં? ચિત્ત એ તમારો એક આત્માનું પ્રતિનિધિ જ છે. તમારું બધું શું બરાબર સાચું ને? એટલે એ એના દ્વારા ખબર પડે કે ભાઈ આ તમારો શુદ્ધ ઉપયોગ છે, એટલે શુદ્ધાત્મામાં છે તમારું. વાત ક્યાં સમજાય? એટલે એ ચિત્ત દ્વારા ખબર પડે, એટલે એ ઉપયોગ ત્યાં આગળ એ ખબર પડે કે અહીંયા પરફેક્ટ છે. એટલે અમુક પ્રકારના વ્યવહાર આવે ને એમાં એને જે પ્રશ્ન પૂછવામાં આવે એ પ્રશ્નમાં એનો ઉપયોગ હોય તો પછી જવાબ આપી શકે, નહીતર આપી ના શકે. સામાન્ય રીતે અમુક રીતના જવાબ નથી આપતા. એટલે એને દાખલા લઈએ કે ભાઈ અમુક સમય પહેલા એક જણનો ફોન આવ્યો તો એનો જન્મદિવસ હતો. એટલે એને આશીર્વાદ જોતા હતા કે ભાઈ મારા જન્મદિવસ છે, મને આશીર્વાદ આપો. 5 આજ્ઞામાં નિરંતર રહેવાય, દાદાનું જ્ઞાન મને નિરંતર ધારણ થાય, કાયમનું ધારણ થાય. તો મેં જરા નેગેટિવ વ્યવહાર કર્યો. મેં કહ્યું દાદાની 5 આજ્ઞામાં રહેવાથી તો બહુ નુકસાન છે. લોકો તમને બહુ હેરાન કરશે, ત્રાસ કરશે, તમારી સ્વતંત્રતા જતી રહેશે, તમે પરવશ થઈ જશો, તમે લાચાર થઈ જશો. વાત સમજ કે ના સમજાય? પણ સામે ખુમારીથી કશું જ નથી બોલી શકતા. વાત સમજે કે ના સમજાય? તો ધારો કે આવું મને કહે તો હું શું કહું કે ભાઈ જો તમારા આશીર્વાદ આપવા હોય કે ના આપવા હોય એનો કોઈ મને વાંધો નથી, પણ જો દાદાની 5 આજ્ઞામાંથી નુકસાન થાય તો એ વાત ભ્રાંતિ વાળી છે. દરઅસલ હું માન્ય નહીં કરું. વાત સમજે કે ના સમજાય? દાદાનું જ્ઞાન મને નિરંતર રહે છે તો એનાથી મને સમજાયું કે દાદાના જ્ઞાન રહેવાથી મને વ્યવહારના નિશ્ચયમાં ક્યારેય પણ લોસ ના થાય. પણ આવું વાક્ય આવી નથી શકતું. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? આવું વાક્ય આવે તો બરાબર છે, પણ એ બોલી નથી શકાતું એમ નથી. હવે હું એને મિસગાઈડ કરું છું અને એને કીધું કે મારે 5 આજ્ઞામાં રહેવું છે, એટલે કંઈક ને કંઈક સમજણ છે તો જ કે છે ને મારે 5 આજ્ઞામાં રહેવું છે. અને મને દાદાનું જ્ઞાન ધારણ થાય અને નિરંતર ધારણ થાય તો કંઈક એનો ફાયદો છે કે કંઈક સમજણ છે તો જ છે ને. હવે એની સમજણને હું ક્રેક કરું છું, ના એનાથી નુકસાન છે, તો મને ખખડાવતા નથી અને ખોખારો વાળો અવાજ પણ નથી એનો પોતાનો. सुबीर बात समझे कि ना समझे? हाँ, मैं इसमें इस हिसाब से ले रहा हूँ, अगर नुकसान हो रहा है
कुछ भी हो रहा है वो सुबीर को हो रहा है, जैसे पूतगल में मोक्ष और आत्मा में फायदा, ये इक्वेशन भी बैठते हैं ना, ના हमको બરાબર तो છે डिवाइड પણ करने का ना। આ એ ઇક્વેશન બેસે છે પણ એ ટાઈપનો પણ જવાબ નથી બોલી શકતા, ચૂપ થઈ જાય છે, બરાબર. ચૂપ થઈ જાય છે. એટલે એ લોક સંજ્ઞા પ્રમાણે ચાલે છે. લોકો આવું માંગે છે, આવું બોલે છે, એટલે લા હું આવું બોલું. વાત તમને કેના સમજાય? બરાબર. એ ના ચાલે. વાત તમને કેના સમજાય? એને 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 બોલવાનો ભાગ રહે છે, કારણ કે એને 5 આજ્ઞા મેળવ્યું છે, તો 5 આજ્ઞાનું મહત્વ એને બહુ જ સમજાયેલું હોય તો જ એ બોલે કે મારે 5 આજ્ઞા મેળવ્યું છે, મારે દાદાને જે દાદાનું જ્ઞાન ધારણ કરવું છે, એને કાયમનું ધારણ રહે, આવે જાય એવું નહીં, કાયમનું રહે. કે બધામાં તારી સ્વતંત્રતા જતી રહેશે, બધા તને ગુલામ બનાવશે, તારું બધું લઈ લેશે, તું કઈ નહીં કરી શકે. તારે બોલવું હોય, વિચારવું હોય, કરવાનું કશું તારી સત્તા જ જતી રહેશે. પણ રામ તારી માયા કે નિશ્ચયથી કશું બોલી શકે. આ થોડો અઘરો પ્રશ્ન છે, કારણ કે બધા ભાવુકતાથી જ હજી આજે સત્સંગ કરે છે, અક્રમ વિજ્ઞાનનો ભાવુકતાથી જ કરે છે. બાકી આમ અઘરો નથી, બહુ સિમ્પલ છે. તરત જ જાય ભાઈ તમારે મને આશીર્વાદ આપવા હોય કે ના આપવા, પણ એક વાત બહુ સ્પષ્ટ સમજી લેજો. આ સમજે ને, દાદાની 5 આજ્ઞામાં રહેવાથી કોઈ પણ પ્રકારનું વ્યવહાર કે નિશ્ચયમાં નુકસાન નથી. સમજે ને? तो बाई प्रोडक्ट के हिसाब से मिल ही जाएगा उसको। શું કહો છો? निश्चय में पक्का होगा तो बाई प्रोडक्ट में रिलेटिव में तो फायदा होएगा ही બરાબર છે, होएगा। પણ તેમ છતાં એને આશીર્વાદ જોઈએ છે. એટલે હું આપનારો લેનારો નથી બનતો કે લેનારો આપનારો નથી બનતો, હું એટલે શુદ્ધ રહી જવા માંગુ છું. આપણે તો આપનારા લેનારા બને છે, તો એ પણ એ સાયન્ટિફિકલી જ્ઞાન ના કહેવાય. राइट राइट। એટલે જે કાઉન્ટર ક્વેશ્ચન કરે છે એનો એને જવાબ આપવો જ પડે કે વાત બરાબર છે, પણ દાદાની 5 આજ્ઞામાં રહેવાથી વ્યવહાર નિશ્ચયમાં કોઈ પણ કાળે નુકસાન થતું નથી. આવો એનો અવાજ આવવો જોઈએ, તો જ એ પરફેક્શન કહેવાય. સુબીજી વાત સમજાય કે ના સમજાય? બાકી પછી બધું આમ લાગે, પણ પેલું કે ને પેલું ઇમોશનલ પણ કહેવાય. આ તો તમે આ વાત કરો છો, પણ મને જે ખંભાતમાં છોકરાએ પૂછેલું ને, ખંભાતમાં છોકરાએ પૂછેલું ને કે ભાઈ આ મારા પપ્પાનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે, આ સમજે ને, મેં ભાઈ હું તો સંયમી છું, સંસારી નથી. તારો પ્રોબ્લેમ સંયમી ના સોલ્વ કરી શકે, સંસારી કરી શકે. તું સંસારી પાસે જા, તારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો પેલા છોકરાએ મારી જોડે બાય ચડાઈ કે તમારે મને ખુલાસો આપવો ના આપવો એ તમારી મરજી છે, પણ એક વાર બહુ સ્પષ્ટ કહી દઉં એમ કે મારા પ્રોબ્લેમનું સોલ્યુશન સંસારી નહીં આપી શકે. એ બળતામાં ઘી ઓમશે અને મારા પ્રોબ્લેમનું સોલ્યુશન કેવળ સંયમી જ આપી શકે. તમારે ખુલાસો આપવો હોય ના આપવો હોય જુદી વસ્તુ છે, પણ આટલી વાત હું સ્પષ્ટ કરી દઉં છું. મહાત્મા હજી આ દિન સુધી આવું બોલી નથી શકતા. ત્યાં સમજવું પડશે કે ઇમોશનલ પણ છે, દાદાનું અક્રમ વિજ્ઞાન સમજ્યું છે, બીજું ત્રીજું છે, બધું બહુ સમજવું પડશે કે નહીં સમજવું પડે. આ છોકરાએ મને આવી રીતે તમારે ખુલાસો આપવો ના આપવો જુદી વસ્તુ છે, પણ મારા પ્રોબ્લેમનું સોલ્યુશન સંયમી જ લઈ શકે, સંસારી ના લઈ શકે. સંસારી તો બળતું હોય એમાં ગયું અમે, તમારો ખુલાસો ના આપવો તો કોઈ વાંધો નથી. એટલે આ એની પોતાની આખી મેં એની અંદર મનોવૃત્તિ જાણી. એને આ મનોવૃત્તિ જાણી એટલે એને આશીર્વાદ આપનારો કે લેનારો બન્યો નહીં, એને એ રૂપ જ બનાવી દીધો. વાતોમાં જ તમારે આશીર્વાદ થઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? પેલો તો આપનારો લેનારો ધારો હું આપનારો બન્યો તો હું ભટકી મારું, પેલા લેનારો કર્યો તો એ મારો શિષ્ય થયો અને હું ગુરુ થયો, ભટકી મારું તમારું. આ પોઝિટિવ નેગેટિવ અથવા તો એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ થી જ આખું ક્લિયર થઈ જાય. એટલે પોતે જ ખોંખાડે એટલે તરત જ એનો પેલો અહંકારનો ભાગ નીકળી જાય. કારણ કે એની સમજણ ભાગ પડી છે ભાઈ તમારે ખુલાસો આપવો હોય કે ના આપવો હોય એ જુદી વસ્તુ છે, પણ મારા પ્રોબ્લેમનું સોલ્યુશન સંસારી લાવી ના શકે, સંયમી જ લાવી શકે. તો આ જે વાક્ય મનની અંદર અહંકાર છે ખરો? ક્રોધમાનમાં એ લોકો છે ખરા? તો આ જેની પાસે સમજણ ઉભી એટલે જ્ઞાનમય વ્યવહાર કર્યો કે અજ્ઞાનમય વ્યવહાર કર્યો? વાત સમજે કે ના સમજે? આશીર્વાદ મળી ગયા કે મારે અલગ રીતે આપવા પડશે? આવી રીતે છે આપણે આશીર્વાદ આવી રીતે આપવા લેવાના છે.
સુબીરજી બરાબર. સમાધાન થયું કે ના થયું સુબીરજી? हाँ 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 हाँ. પૂછો. और आपने एक लव कमन में एक बहुत बात किया था, वो जो उपवास की जो डेफिनेशन हम करते हैं, जो लोग की भाषा में उपवास, हमारा महात्माओं के लिए सत्संग अटेंड करना वो भी एक उपवास है. सत्संग 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 में बैठने का हाँ, इस सत्संग में तरीके बैठो से यानी महात्माओं के उपवास है. भगवान के पास जाना, सत्संग में बैठना यानी भगवान के पास जाना, उपवास ही है। हाँ वही मैं बोलता हूँ, बहुत अच्छा लगा उस टाइम पे पहले सुना था तो मैंने उसको मतलब बोलते ना रजिस्टर कर लिया. हमारे लिए उपवास जितना सत्संग में सत्संग अटेंड जाना, करे. सत्संग में जाना, सत्संग में बैठना वो उपवास ही है। सत्संग में जाओ तो आपकी आपकी समझ सही हो जाती है। એ સમજ સહી થઈ જાય એટલે તમે ભગવાનની નજીક જાઓ છો એટલે ભગવાનની નજીક જવું, ભગવાનની પાસે બેસવું એનું નામ ઉપવાસ. બરાબર. તો સત્સંગમાં તો સામાન્ય રીતે તમારી સમજણ ભૂલ વિનાની કરો છો એટલે તમે ભગવાનની નજીક જાઓ છો કે ભગવાનની જોડે બેસો છો એટલે ઉપવાસ થઈ ગયો. બરાબર. હવે આ ઉપવાસ થઈ ગયો, મૌન થઈ ગયું, કે ને કે કરવા છતાં તમે અકર્તા થઈ ગયા, બોલવા છતાં તમે મૌન થઈ ગયા, વિચારવા છતાં નિર્વિચાર થઈ ગયા, બોલવા છતાં મૌન થઈ ગયા. આટલું કેટલી મોટી વસ્તુ થઈ ગઈ. वो एक बात के पीछे कितना सारा मतलब उसमें आ जाता है. एक बात के पीछे बहुत मतलब आ जाता है, बहुत मतलब आ जाता है. बहुत सरस, बहुत सरस. जय सच्चिदानंद. जय सच्चिदानंद, जय सच्चिदानंद. बोलो भरत भाई, आमा कई कमेंट? જ્ઞાન પાંચ આજ્ઞામાં, જ્ઞાન પાંચ આજ્ઞામાં, આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા, ખુલ્લા ફોડ મોક્ષ માર્ગ, ચૂકવાથી આવે શિક્ષા, બુદ્ધિ તર્કે વિશ્વ માર્ગ. જ્ઞાન પાંચ આજ્ઞામાં, જ્ઞાન પાંચ આજ્ઞામાં. બહુ સરસ, બહુ સરસ. પાંચ આજ્ઞા, બીજા કઈમાં જ્ઞાન નથી, પાંચ આજ્ઞાની અંદર જ્ઞાન છે. સરસ. હજી પ્રશ્ન આવ્યો છે. હા, સોહમ. જય સચ્ચિદાનંદ. જય મેસાણી. જય શ્રી રામ. સોહમ પૂછો. આમાં જે વાત કરી ને આપણે કે ખુમારી વાળી, કે ખુમારીથી લોકો બોલી શકતા નથી, તો ખુમારી આવે કઈ રીતે? એ તો સત્સંગના પરિચયમાં રહો તો ખુમારી આવે તમારે. કારણ કે સત્સંગના પરિચયમાં રહો એટલે સામાન્ય રીતે કોઈ પણ રીતે તમારી સમજણ ભૂલ વિના થતી હોય. જે બધા આદાન પ્રદાન થતું હોય, વાતો થતી હોય કે આદાન પ્રદાન થતું હોય, તો એની અંદર તમારે ક્યાં ને ક્યાં તમારી સમજણ ભૂલ વિનાની થાય. એવી રીતે તમે નિયમિત વિધિ કરો તો એની અંદર પણ તમારી સમજણ ભૂલ વિનાની થાય. એવી રીતે તમે કવિરાજના પદો ગાઓ તો એ રીતે પણ તમારી સમજણ ભૂલ વિનાની થાય. એવી રીતે દાદા ભગવાનના અસીમ જકારો એ તમારી પોતાની ભક્તિ છે, સ્વરૂપની ભક્તિ છે. તો એ ગાવાથી કે બોલવાથી તમારી ખુમારી ઊભી થાય. ખુમારી આપ એક્ઝેક્ટલી કોને કહો છો? કે સ્પષ્ટતા, જેમ છે તેમ બોલવું તમારે બધી વસ્તુ. એટલે વિધાઉટ ઇમોશનલ થયા વગર કશું ઇમોશનલ પણ નહીં, જેમ છે તેમ બોલવાનું હોય. વાત સમજે કે ના સમજાય? જેમ છે તેમ બોલીએ તો પછી એમાં વિનય ના ચૂકાય સામેવાળી? વિનય કે આ પેલા છોકરાએ મને કીધું, એના ફાધર જોડે પ્રોબ્લેમ હતો. વાત સમજે કે ના સમજાય? અને આવ્યો, વાત સમજે, અને મેં પૂછ્યું કે ભાઈ આ તારો પ્રોબ્લેમ છે, એ સંસારી સોલ્વ કરી શકે. હું તો સંયમી છું, સંસારી નથી, એટલે આ તારો પ્રોબ્લેમ સંસારી સોલ્વ કરે. વાત સમજે કે ના સમજે? એને તરત જ સ્પષ્ટ કરી નાખ્યું કે તમારે મને ખુલાસો આપવો હોય કે ના આપવો હોય જુદી વસ્તુ છે, પણ મારા પ્રોબ્લેમનું સોલ્યુશન સંસારી લાવી ના શકે. મારા પ્રોબ્લેમનું સોલ્યુશન કેવળ સંયમી જ લાવી શકે. આમાં ક્યાં અવિનય થયો? અવિનય નથી થયો. હવે એને સમજાતું નથી કે આ સાપેક્ષ છે કે નિરપેક્ષ છે, પણ એને જે સમયે જે લાગ્યું એ કહી જ દીધું.
વાત તમને કે ના સમજાય? હા બરાબર છે. જે લાગ્યું કહી દીધું, વાત તમને કે ના સમજાય? એટલે મનથી સરળ હવે આ એની સમજણ ઊભી થઈ કે સંયમ જ મારો સોલ્યુશન લાવી શકે, સંસારી ના લાવી શકે. એટલે કેટલું મોટું ડેવલપમેન્ટ કહેવાય કે ના કહેવાય? કહેવાય. એટલે મારે આ પેલું આ લોડું તપ્યું ને મારે ઘણ જ મારવાનું હોય કે બીજું કઈ કરવાનું રહ્યું? હા, એક અથડો જ મારવાનો રહ્યો. એટલે ગાંઠ કરી જાય. હવે બીજી રીતે કહું છું, જો આ સ્પષ્ટતા નથી, બીજી રીતે કહું છું. ધારો કે તું લેડીઝ છું, હા કે તું ગીતાબેન છું, વાત સમજ. એનું તને પૂછ્યું તને ચા બનાવતા આવડે તો તું શું જવાબ આપીશ? હા આવડે. હવે આટલો નાનો અવાજ થાય કે મોટો અવાજ થાય? ના, મોટો અવાજ. શું કેટલો મોટો અવાજ થાય? કે ના મને આવડે. આને મોટો અવાજ કહેવાય? ના, આને મોટો અવાજ ના કહેવાય. નોર્મલ કહેવાય. જેવું લેડીઝ ને પૂછે એટલે શું બોલ્યા આવું હોય, એમ કાળે ના મોઢાનું બિહામણું સ્વરૂપ થઈ જાય. શું બોલ્યા? હવે આને વિનય કહેવાય. અમને બહેનોને કશું ચા બનાવતા આવડે છે, ચા નથી બનાવતા, રસોઈ પણ બનાવીએ છીએ. અને ચા ને રસોઈની ઘર ગૃહસ્થી પણ અમને ચલાવી છે. પેલા અમારા છે હારા છે, પણ વ્યવહારમાં બધું વફાટ કરી નાખે. એ બધું અમને જ આવડે એમ કે, ખાલી કમાવે એટલું જ, બીજું બધું એમને આવડે નહીં એમ કે બધું. અને ઘરમાં કંઈ નાનો મોટો ફંક્શન હોય, બર્થડે કેવું હોય છોકરાની, બધા બહેનો ભેગા થઈને જ પ્રસંગ પાર પડે. એટલે જો ચા ના કરતા બન્યા, રસોઈ ના કરતા બન્યા, ઘર ગૃહસ્થી ચલાવનારા બન્યા, નાના મોટા ફંક્શન પાડનારા બન્યા. અવાજ કેટલો મોટો થાય? ક્યાં અવાજ મોટો છે? બરાબર. હવે તમારો અવાજ મોટો નથી એટલે એ જ વસ્તુને ડ્રામેટિકલી બનાવીને પિક્ચર બનાવવા પડે છે. તો પિક્ચર વાળાનું ઇન્ટેન્શન કમાવાનું છે, એટલે મેસેજ પહોંચતો નથી. પિક્ચરમાં કેટલું બધું ગુસ્સાવાળું બતાવે છે બધી વસ્તુ. હવે સેમ તમારે એક વસ્તુ કરવાની છે કે તમે સ્ત્રી છો તો સ્ત્રીને તો ચા બનાવતા આવડે, પણ રસોઈ પણ આવડે, ઘર ગૃહસ્થી ચલાવવાને નાના નાના ફંક્શન પણ એ જ પાર પાડી દે છે. એટલે કેટલો મોટો અવાજ થાય. એની જગ્યાએ તમે વિનમ્રતાથી બોલો તો એ સાયન્ટિફિકલી નથી. વાત સમજે કે ના સમજાય? એટલે આ બહુ માર્મિક વસ્તુ છે. વાત સમજે ને? આ ખુમારી એટલે જ્યાં જે સમયે જે બોલવાનું છે બોલવાનું છે, જે કરવાનું છે કરવાનું છે, જે વિચાર છે કરવાનો જ છે. એમાં પેલું ચાલે નહીં. વાત સમજાય કે ના સમજાય? ચાલે નહીં. હવે ખુમારીની વાત કરું તો મારો એક પ્રસંગ આપું કે અક્રમ વિજ્ઞાનમાં આજીવન સભ્ય બનાવવાના હતા. અમે બધા બેઠતા હતા ને બધું મીટિંગ ને બધી વાતો થાય, બધી વસ્તુ સરસ રીતે બધું થાય. પણ બહાર નીકળે એટલે દરેક જણા તમારે બદલાઈ જાય કે મારે આ એકાઉન્ટનું આવશે તો મારે તો ધંધો છે, મારે તો ઇન્કમ ટેક્સ લાગે ને આ બધું મારે બધું ગુચાળો થઈ જાય, પ્રોબ્લેમ્સ આવે બધું. હવે દાદા જોડે વાત કરો તો બધા હાથ જોડીને વાત કરે, જી દાદા, જી દાદા, જી દાદા. બહાર જુદી વાત કરવી. દાદાએ કીધું કે જો દાદાએ કીધું કે જો હવે અક્રમનું બધું બહુ સરસ સેટ થઈ ગયું, આજીવન સભ્ય બનાવવાનું છે. મહેશ તું કેટલા બનાવીશ? કે દાદા 100 બનાવીશ. એટલે ભરતભાઈ ભરત તું કેટલા બનાવીશ? કે હું 1 બનાવીશ. કે હું મારું એકલાનું નામ છે 1 બનાવીશ, કારણ કે હું બહાર જતો નથી, કોઈના પરિચયમાં નથી એમ કે. પછી મને પૂછ્યું જયમેશ તું કેટલા બનાવીશ? કોઈ બી વસ્તુ એની સિસ્ટમમાં હોય તો ગ્રાહક બનાવવાના આપણે બની જાય. તો દાદાએ મને પ્રશ્ન કર્યો સિસ્ટમ એટલે શું? મેં કહ્યું દાદા તમારી જોડે અહીંયા જુદી વાત કરે છે અને બહાર જુદી વાત કરે છે. એટલે આ સિસ્ટમ નથી, એટલે આ તમારે બનાવવા પડશે, ત્યાં પ્રોબ્લેમ્સ આવશે બધી વસ્તુ. કોઈ બી વસ્તુ એની સિસ્ટમ હોય તો એ બની જાય. તો દાદાએ કીધું કે આ જે કે છે સિસ્ટમ આવી જશે કે આવી જશે. કારણ કે એના 5 વર્ષ જયારે બિગિનિંગ થયું ત્યારે 5 વર્ષ મેં ચલાવ્યું છે, એટલે મને ખબર છે કે શું થયું છે કે શું નથી થયું. અને પછી બી ધારો કે ચાલવાનું હતું તો આજે બંધ થઈ જાય તો આવતીકાલે ચાલુ ના થાય, અને આવતીકાલે બંધ થાય તો પરમ દિવસે ના ચાલુ થાય, એટલે સુધી હતું. એટલા માટે આ વાક્ય નીકળ્યું હતું. મેં આવી રીતે દાદાને કીધું. દાદાને તો આવી રીતે બોલાય નહીં કે બોલાય તમારે. દાદાને મેં કીધું કે દાદા એની સિસ્ટમમાં હોય તો ગ્રાહક બનાવવાના આપણે બની જાય. બરાબર. એટલે આ ખુમારી કહેવાય. આ કોઈનું અપમાન નથી કરતા. નો ડાઉટ સામાન્ય માણસને એવું લાગશે કે ભાઈ ક્રોધિત છે, ઇમોશનલ છે, આમ છે તેમ છે, બહુ એમ થાય ને કે ભાઈ સ્યાદવાદ પણ નથી બધી વસ્તુ. એ તો પછી ખબર પડશે આ સ્યાદવાદ પણ કહેવાય. વાત ના સમજાય.
તમારા ઘરમાં ગાય પી જાય તો કેવી રીતે કહેતો, ગાય માતાજી જય સચ્ચિદાનંદ, કેમ આવ્યા છો? આ સમજાય ને? લાખ આ તમારું લાકડી ઘર લઈને કાઢવી નથી, પડે. તમારું ઘર બીજું છે. એવી રીતે કરશો? લાકડી લઈને કાઢવી પડે. લાકડી બતાવવાની, મારવાની નહીં, ખાલી પછાડવાની મારવાની તમારે. નહીં. એ સમજી જાય કે ભાઈ આ ખોટી જગ્યાએ આવી ગયા છે. આ સમજે ને? બરાબર એટલે છે. આખી હારું હારું બોલો એટલે શાદ વાત થયું એવું નથી. બધી વસ્તુ જેમ છે તેમ બોલવાનું છે. ખુમારી સોહમ વાત સમજાય કે ના સમજાય? હા, ખરેખર ક્લિયર થયું કુમારીનો અર્થ. ખુમારી આમ દાદાગીરી આમ તમને જેમ છે તેમ દેખાવાય કે ના દેખાય? તમારે બધી શું ના દેખાય જેમ છે તેમ જ. બધું દેખાય. હા, નહીં તો પેલામાં તો કપટ ઘૂસી જાય. કપટ ઘૂસી જાય બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? હા. પણ આજે મેં ચારના દાખલામાં પૂછ્યું છે, કોઈ બધા જ આમ જાણે કે ને વિનમ્ર છે. હવે ઘેર આમ કે ને ઘર બધા તૂટી ગયા છે એટલે વિભક્ત થઈ ગયું છે અને તેમ છતાં વિનમ્રતા બતાવે છે. બોલો હવે કેમ કરવાનું? એ ભ્રાંતિમાં હું રહું ખરો? હમ. સંયુક્ત કુટુંબ હોય તો બરાબર છે. આ ઘર તૂટી ગયા છે, બધા વિભક્ત થઈ ગયા છે, તો શું એ વિનમ્ર છે? શું એ વિનયમાં છે? તો સદવિનયમાં છે કે પરમ વિનયમાં છે? એ જુદી વસ્તુ છે. બહાર જુદો વ્યવહાર છે અને અંદર જુદો વ્યવહાર છે. બરાબર છે. સાચું ને? મને બતાવે એક ઘર ભેગું હોય, સંયુક્ત હોય. અત્યારે દીવો લઈને ખોળે તો એ માંડ એકાદ ઘર મળે તમને. કરોડોમાં લાખોમાં એકાદ બે ઘર મળે. બિલકુલ નથી હોતા. તો વિનમ્રતા અને વિનય વસ્તુ સમજવી પડશે કે નહીં સમજવી પડે? એ બધું આર્ટિફિશિયલ વિનય થઈ ગયો. દરઅસલ વિનય નથી, વિનમ્રતા આર્ટિફિશિયલ થઈ હા, ગઈ. સાચો વિનય નથી. દેખાડ પૂરતો વિનય. એટલે પેલો કે ને પેલા શું કે કઈક પેલું કે ને મગરના આંસુ જેવું બધું થયું. મગરના આંસુની વાત કહેવત છે ને, એવી રીતે આ બધી વસ્તુ છે. correct. આ તો બધો બધી એક્ઝામ જુદી જુદી આવશે બધી વસ્તુ. શું હમ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય એક સમજાય. સારો કાળ હોય તો આમ સ્ટેપ બાય સ્ટેપ સીધી જ વાત નીકળે. એટલે એક ને એક બધાને બે જ લાગે. 11 થાય નહીં તમારું. અને ઉતરતા કાળમાં તો એને એ બધું છે ને એક ને એક બે ની જગ્યાએ 11 કરવું પડે ને 11 માંથી એક કરવું પડે ને બધું જ કરવું પડે બધી વસ્તુ. એટલે કોઈ સ્ટ્રેટ ફોરવર્ડ વાત ના હોય. બધું ઊંધી ચડતી જ વાત કરવી પડે. અને એ ઊંધી ચડતીની સાપેક્ષા સમજાઈ જાય તો કામ થઈ જાય. બરાબર છે. correct. અમે ઊંધા ચડતા છે નહીં, પણ તેમ છતાં જે બહારનો ભાગ એ ટાઈપનો છે એટલે એ રીતે કરીને કરવું પડે બધી વસ્તુ. બરાબર છે. અત્યારે એક એવું વર્તનમાં સમજાય છે કે આજે શરીર છે ને એને આત્મા સમજીને કાર્ય કરવા દઈએ છે. બરાબર છે. શરીર જુદું છે ને આત્મા જુદો છે. એટલે શરીર જુદો છે ને આત્મા જુદો. એટલે ભગવાન મહાવીરના શિષ્યોને પૂછ્યું જ કે ભાઈ ભગવાન મહાવીરના શિષ્યો કેવા હતા કે મન જડાયમાન પછી કે સાહેબ સમજાયું નહીં. તો કે આકાને જડ થશે. તો કે એ બી સમજાયું નહીં. તો કે ક્રિયાને જ આત્મા માનશે, દેહને જ આત્મા માનશે એમ કે. શું વાત સમજાય કે ના સમજાય? એટલે અત્યારે એવું છે, આ દેહને અને ક્રિયાને જ આત્મા માને છે. દરઅસલ આત્માને આત્મા માનતા જ નથી. દરઅસલ નથી માનતા. એટલે કોઈની સાથે વ્યવહાર કરવા જાય ને એટલે સારો વ્યવહાર કરે ને એટલે અત્યારે શ્યાદવાદ સારા કાળમાં શ્યાદવાદ ભગવાન મહાવીરની વાણીને શ્યાદવાદ કહેવાય. અત્યારે દાદા ભગવાન જે વાતો કરે છે ને એને શ્યાદવાદ જ કહેવાય, પણ અક્રમની શ્યાદવાદ કહેવાય. હા, બરાબર. સ્ટ્રોંગ તમારો દાદા સેજ પોલ ચાલવા ના દે તમારું. હા. એક બીજો પ્રશ્ન છે પૂછું? આપ પૂછો. કે સવળી બુદ્ધિ અને પ્રજ્ઞામાં ફરક કેટલો? કે આપે છે ને એક વખત મને એક પ્રયોગ આપેલો કે કોઈ બી વ્યક્તિ કે કોઈને તમે મળો તો એમાં પેલા રિયલ અને રિલેટિવ જુદું પાડી દેવાનું. કે આ વ્યવહાર દ્રષ્ટિથી આ પર્ટિક્યુલર વ્યક્તિ છે અને રિયલ દ્રષ્ટિથી શુદ્ધાત્મા. બરાબર. તો હવે કોઈ વ્યક્તિને મળે ને તો તરત યાદ આવે છે. એ બુદ્ધિથી યાદ આવે છે કે પછી પ્રજ્ઞાથી યાદ આવે? તો કે સામાન્ય રીતે તો બુદ્ધિથી યાદ આવે. શરૂઆતનો જે ફર્સ્ટ ફેઝ છે રિલેટિવ પોઈન્ટ છે, બુદ્ધિનો ભાગ હોય, અહંકારનો ભાગ હોય, ઇનડાયરેક્ટ પ્રકાશ હોય બધું છે. સાચું ને? પછી તમારે અમુક પ્રકારનું ડિલિંગ્સ ને બધી વસ્તુ થાય, એના માર પડે, એના લાભાલાભ થાય, નફો નુકસાન થાય. એટલે એમાંથી તમારે ધીમે ધીમે પ્રજ્ઞા શક્તિનો આખો ભાગ ખુલ્લો થાય. બાકી ફર્સ્ટ સ્ટેજમાં તમારે બુદ્ધિ ને અહંકારથી જ આ બધી વસ્તુ થતી. હવે ઉતરતા કાળમાં વ્યભિચાર બુદ્ધિ વધારે
ભાગ ભજવતી હોય. હા વાત તમને કે ના સમજાય? હવે શરૂઆતના ભાગમાં એ બુદ્ધિના ભાગથી જ બધી વસ્તુ પછી ધીમે ધીમે તમને જે અમુક વ્યવહાર હોય ને એમાં જેમને નફા નુકસાન એવા થાય ને ત્યારે પછી લાગે કે આ હવે આ ચાલે નહીં. વિતરાગ માર્ગ પ્રમાણે ચાલવું પડે, ભગવાનના માર્ગ પ્રમાણે ચાલવું પડે. સાચું ને? તેમાં એક જ્ઞાનીને કે તીર્થંકરને ખોળો અને મળી જાય અને બે હાથ જોડીને પરમવીને એનું કંઈ જાણતો નથી ભાવ સમર્પિત કરો તો તમને જ્ઞાન આપે. એટલે પછી તમારે ધીમે ધીમે શરૂઆતમાં એમ થાય ને કે અંશે કરીને એટલે એમ કે બીજ જ્ઞાન તરીકે તમને એક પ્રજ્ઞા શક્તિ ખુલ્લી થાય. પછી જેમ બરાબર. સત્સંગના ભેડામાં ને બીજે બધું રહે એમ તો બીજમાંથી તીજમાંથી ચોથ એમ કરતા કરતા પૂર્ણ થાય. પણ લગભગ પ્રજ્ઞાનો ભાગ હજી વપરાતો નથી. તો એ પ્રજ્ઞા ખીલે કઈ રીતે? ના, ઓરિજિનલ તો તમને આપી જ દીધી છે પ્રજ્ઞા શક્તિ, પણ અમુક પ્રકારના ક્લિયરન્સ સોહમને લેવા પડશે. એ ક્લિયરન્સ મળે તો પછી પ્રજ્ઞા શક્તિનો એક્ઝેક્ટ ઉપયોગ આવે નહીં, એનો ઉપયોગ ના આવે. આ ગમે તેવું છે પણ આ રિલેટિવ જ છે. ગમે તેવું છે પણ તેમ છતાં વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. હું નથી કરતા, તે નથી કરતા, તેઓ નથી કરતા. સાચું ને કે ના સમજાય? હવે આ બધી વસ્તુઓમાં તમને જેટલી સ્પષ્ટતા કે ક્લિયરન્સ હશે તો પછી પ્રજ્ઞા શક્તિ તમારી વર્ક કરશે. એ ખબર કેવી રીતે પડે કે આ પ્રજ્ઞા શક્તિ કામ થયું કે પછી સત્સંગ દ્વારા તમને એક્ઝેક્ટ ખબર પડી જાય કે ભાઈ હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, કર્મ શું છે, બંધન શું છે, મુક્તિ શું છે, ભગવાનનું કાર્ય શું છે. વાત તમને કે ના સમજાય? આ જગતનો કર્તા કોણ છે, આ જગત કોણ ચલાવે છે, હું ચલાવું છું, તે ચલાવે છે, તેઓ ચલાવે છે, ભગવાન ચલાવે છે, કોણ ચલાવે છે, આ બધી વસ્તુ ક્લિયર થાય તો પછી પ્રજ્ઞા શક્તિ વર્ક કરે. ત્યાં સુધી પ્રજ્ઞા શક્તિ વર્ક ના કરે. બરાબર. હજી આપણે એના સ્ટેપમાં છે. દાદાએ કીધું છે એ રીતે માનીએ છીએ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. દાદાએ કીધું છે એટલે માનીએ છીએ કે આ રિલેટિવ હા છે. એવું જ લાગે છે. પણ હજી કોઈ પણ પ્રયોગો સિદ્ધ નથી કર્યા કે આ રિલેટિવ જ છે ને આ વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. કોઈ પ્રયોગો કર્યા નથી ને સિદ્ધ થયા નથી. એટલે નિયમથી જ અજ્ઞા પ્રજ્ઞાનું મિક્સચર વર્ક કરે છે અત્યારે બધી. વાત તો નાના નાના સંજોગો આવે એ નાના નાના સંજોગોમાં તમારે જોશો તો અજ્ઞાનું પ્રમાણ વધારે હશે અને પ્રજ્ઞાનું પ્રમાણ મિનિમાઇઝ હશે. આખરે પ્રજ્ઞાનું પ્રમાણ વધારે જોઈએ અને અજ્ઞાનું પ્રમાણ ઘટવું જોઈએ. એની જગ્યાએ અજ્ઞાનું પ્રમાણ વધારે છે અને પ્રજ્ઞાનું પ્રમાણ મિનિમાઇઝ છે. એટલે ઘણી બધી રીતે તમારે પ્રયોગો કરવાના છે કે આ જગત કોણ કરે છે, વ્યવસ્થિત શક્તિનું શું કાર્ય છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છે, કર્મ શું છે, બંધન શું છે, મુક્તિ શું છે, ભગવાનનું કાર્ય શું છે. આ બધી વસ્તુનું ક્લિયરન્સ મળશે એ ટાઈપના પ્રયોગ સિદ્ધ કર્યા છે તો પછી પ્રજ્ઞા શક્તિ વર્ક કરશે. નહીં પછી અજ્ઞા શક્તિને જ પ્રજ્ઞા શક્તિ કરશે. અને ડે ટુ ડે લાઈફમાં ખબર કેવી રીતે પડે કે જેમ કે આજનું એક્ઝામ્પલ આપું તો આજે થયું કેવું કે સવારમાં એક પોસ્ટ આવી અને પોસ્ટમાં એવું લખ્યું હતું કે ગવર્મેન્ટમાં મારે $500 ભરવાના બાકી છે. બરાબર છે. પણ ખરેખર બાકી હતા નહીં. એટલે ત્યાં ફોન કર્યો ગવર્મેન્ટમાં કે આવી નોટિસ આવી છે મને. બરાબર. તો એ લોકોએ કંઈક ઇન્ફોર્મેશન અપડેટ કરવાની બાકી હશે તો કરી, અને તો એ લોકો એવું કીધું કે અત્યારે તમારે ભરવાના નથી. એટલે આમાં અંદર એવું સમજાવ્યું કે પહેલા ભરવાના આવ્યા પણ પછી છેલ્લે સુધી વ્યવસ્થિત કેવી રીતે કામ કરે છે એ જોયું આમાં. એવું બરાબર કહેવાય? હા, જોવું બરાબર કહેવાય. કેવી રીતે કામ કરે છે બધું બહુ જ જોવાનો ભાગ છે. હવે ધારો કે તમને પોતાને ખબર છે કે તમારો વ્યવહાર સામાન્ય રીતે ક્લિયર જ છે. હવે તેમ છતાંય $500 ભરવાના છે તો એનું રીઝન જાણશો તો તમને ક્યાંય પ્રોબ્લેમ છે. હવે તમે ચલાયમાન ના થાવ. તમે અમારે એવી રીતે ઘણી બધી વસ્તુ આવે. બરાબર. પણ અમે અમારી પોતાની સ્વસ્થતા કે સ્થિરતા છોડીએ નહીં બધી વસ્તુ. સ્વસ્થતા સ્થિરતા ના છોડીએ. પોલીસે મને પકડ્યો, વાત સમજાય કે ના સમજાય? એટલે હું હસી પડ્યો. મને કેમ હસવું આવ્યું? મેં કહું આ ઘણા વર્ષોથી સાયકલ ચલાવતો હતો, આજે પહેલી વાર સ્કૂટર ચલાવું છું, પણ હું સાયકલ ચલાવું છું એ રીતે ચલાવું છું એટલે આ વનવેમાં ઘૂસી ગયો. આ સમજાય કે ના સમજાય? હવે પેલાને વેરીફાઈ કરવું છે એટલે મને કે લાયસન્સ આપો. લાયસન્સ આપ્યું તો લાયસન્સની તારીખ ગઈકાલની જ હતી.
ગઈકાલે જ મને લાયસન્સ મળ્યું હતું. એ જોયું એટલે કે જાઓ તમે. સાચું ને? આ સ્વચ્છતા હા. વાત સમજે કે ના સમજે? આ સ્વચ્છતા કહેવાય. કે પેલી પ્રકૃતિ તો બરાબર. ટેવાયેલી હોય કે ના હોય બધી વસ્તુ. $500 હા. ભરવાને આપણે ગભરાવાની ક્યાં જરૂર છે? હા એટલે એ ટાઈમે એ જ થયું કે ભરવાના ચલો અત્યારે ભરવાના નથી થયા. છેલ્લે સુધી ટ્રાય કર્યો કે કઈ ચેન્જ કન્ફર્મ કરીએ કે આવું આવ્યું છે તો મારે શું કરવાનું આમાં. એટલે ખબર પડી કે નથી ભરવાના. પણ જો ભરવાના બી આયા હોત તો અંદર એક દ્રષ્ટિ એવી ઊભી થાય કે ભરવાના કોને આયા, મારા થોડી ભરવાના છે. એ સોમના હિસાબમાં હશે તો ભરવાના કે થશે. એવું ના હોય. પહેલા તો જયારે આવે ને ત્યારે લોભ ફૂટે. હા લોભ એક હાજર દ્રષ્ટિ થાય. લોક ફૂટે પણ પછી એમાં હા, ગોઠવણ તો કરવી પછી ત્યાં પડે. આગળ એ લોભનું ડિવિઝન કરવું પડે તમારે બધું. સાચું ને? હા પેલા લોભ ફૂટે તમારે કે આ $500 આયા છે ને બધી વસ્તુ. એટલે એ રીતે તમારું ચિત્ત વર્ક કરે બધી વસ્તુ. સાચું ને? ઘણા સમજાય. હા પછી ધીમે ધીમે એની ડિટેલ્સમાં જાઓ અને વિગતમાં જાઓ એટલે ખબર પડે કે ભાઈ આવું છે બધી વસ્તુ. એટલે પછી તમારો લોભ શાંત પડે તમારે. તે આવા બરાબર. 5-10 પ્રયોગ કર્યા હોય ને પછી જ્યારે આવું બને ને ત્યારે લોભ ના ફૂટે તમારો. તમે સ્વચ્છતાથી એ આખો કેસ જોયા કરો તમારે અને પછી તમારે એ થાય બધું. હા બરાબર વાત સમજાય. સમજાય કે ના સમજાય? હા સમજાય. પણ ઘણી વાર આ બધા સંયોગોને આ બધા વ્યવહારોને આ બધી જે પ્રસંગો છે ને એને બધા બહુ આમ કે નિગ્લેક્ટ કરીએ છીએ. હા એક એક પ્રસંગમાંથી કંઈક એટલે એટલી શીખવા બધી મળે. વિગતમાં જતા નથી. એટલે આવું જ્યારે આકસ્મિક બને એટલે લોભની ગાંઠ ફૂટે, મન વચન કાયા બગડે, ગવર્મેન્ટ માટે બગડે, મેનેજમેન્ટ માટે બગડે, હા. ત્રીજા માટે બગડે, બધું ચાલુ જ થઈ જાય બધું. વાત સમજાય કે ના સમજાય? સમજાય. હા સમજાય. ધારો કે હું મારો પ્રસંગ કહું કે ભાઈ ધારો કે મારે પૈસા મૂકવાના તો એક જ જગ્યાએ મૂકવાના ભાગ થાય. વાત સમજાય કે ના સમજાય? હા હવે મૂકવાના થાય તેમ છતાં ત્યાં મને મળે નહીં. વાત સમજાય? તો મને ક્યાંય કોઈના ઉપર શંકા ના પડે કે આને લઈ લીધા હશે કે આ રૂમમાં આવ્યો તો એટલે આમ થઈ ગયું તેમ થઈ ગયું. વાત સમજાય? કારણ કે મારા પરિચયમાં આવે એટલે પહેલા એ માણસનો હાથ કેવો છે, એની દ્રષ્ટિ કેવી છે, એનો વ્યવહાર છે, એનો ફોટો પડી જાય. કે એની દ્રષ્ટિ છે, હાથ છે, વ્યવહાર બરાબર છે એટલે આ માણસે લીધું છે એવું વિચારમાં જ ના આવે તમારે. બધા ઘરમાં કામ વાળા કરતા કે કચરા પોતા વાળા હતો તો એના વિશેનો પણ ફોટો પડેલો હોય તો એ પણ એ કશું ના કરે બધી. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે મારા ત્યાં જે આવે છે એ બધા પણ કેવા છે એ બધી વસ્તુ પણ હોય. તો આવી રીતે મને પૈસા ના મળે 2 મહિના 6 મહિના 12 મહિના સુધી ના મળે તેમ છતાં કોઈના માટે પણ મન બગડે નહીં કે આ આવ્યું તો ને એને લઈ ગયો છે ના થઈ ગયું છે. પણ 1 વર્ષ પછી એ પૈસા મને મળે એટલે ઓર પાકું થાય કે ક્યાંય કોઈના ઉપર શંકા કુશંકા કરવા જેવી નથી. પણ ઘણીવાર અમારે વ્યવહારની અંદર પૈસા મૂકીએ વાત સમજે ને અને કોઈની જોડે વાત કરતા હોય અને પેલો દરવાજો ખોલવાનો હોય, બેલ વાગતા હોય ને બધું એટલે ક્યાં ને ક્યાં કંઈક આડા હાથે મુકાઈ ગયેલું હોય બધું. હા વાત સમજાય કે ના સમજાય? એ આખું તારણ કાઢી નાખીએ એટલે પછી પૈસા મળતા ના તો ક્યાંય કોઈને પણ શંકા ના થાય બધી વસ્તુ. કોઈના ઉપર આરોપ ના થાય. આરોપ કે એવો વિચાર પણ ના આવે. હમ. વાત સમજાય? પણ આપણે આ બધા વ્યવહારોને એટલી બધી ડેપમાં જતા જ નથી. મળી ગયા એટલે દાખલો અધૂરો મૂકીને પાછો આગળ જઈએ. ના મળે તો દાખલો અધૂરો મૂક્યા ન લીધા છે એને લીધા પણ કોઈ પુરાવા નથી. પુરાવા નથી ત્યાં સુધી આવું કશું બોલી ના શકાય કે એને લીધા છે કામ છે કે તેમ છે. બરાબર છે. હવે તમે બધા જોજો, બધા તમારા જીવનમાં બનતા બધા જ વ્યવહારોના અધૂરા દાખલા છે. હા તો નેચરલી તમે ચલાયમાન થશો જ કે $500 ભરવાના તો નેચરલી ચલાયમાન થશો કે નહીં થાય? થશે. આધાર કે તમારો કોઈ મકાનનો ભાડવાતનો પ્રોબ્લેમ છે, 50 વર્ષ જૂનો પ્રોબ્લેમ છે. હવે જે રહે છે એનો મામો છે કે એનો દાદો છે, જજ છે અને એના બીજા બધા વકીલો છે, નામ છે તેમ છે અને એ તો કેસ ના લડતો એ સાયન્ટિફિકલી જ્ઞાન છે. આતો ને કે જજ છે એટલે શું એને ખોટું કરવાનો રાઈટ મળેલો છે? વકીલ છે એટલે શું એને ખોટું કરવાનો રાઈટ મળેલો છે?
પણ બધા આવી માન્યતાના હિસાબે પણ કેસ લડતા નથી. શું કરવાનું થાય? કશું ના થાય. તે માન્યતા તોડવી પડશે તો પછી આગળ વધશે. હા, તો જ આગળ વધશે. આટલા બધા ભડકેલા છે, આટલા બધા ભડકેલા છે. એટલે જે થયું નથી એને સાચું માની બેઠા. વાળવાતની ફેવરમાં જ જજમેન્ટ આવશે, મકાન માલિકના ફેવરમાં જ જજમેન્ટ આવે. બદલાઈ ગયું બધું, કાયદા કાનૂન બધું બદલાઈ ગયું, બધી વસ્તુ. હા, સાચી વાત છે. વાંચો ને કે ના સમજાય? પણ દાખલા જ ના ગણેલા હોય. હવે કોઈ ખબર જ ના પડે, પણ જયારે વાતચીત ત્યારે ખબર પડે કે આવી અંદર માન્યતાઓના અભિપ્રાયો પડેલા છે. એ અભિપ્રાય ઉપર દ્રષ્ટિ જ નથી પડી. તમને જે જ્ઞાન આપ્યું છે, પ્રજ્ઞા શક્તિ આપી છે, જે 5 આજ્ઞા આપી છે, એ જોવાય જ નથી. તો નેચરલી એમાં તમને ભય ને શંકા ને આકુરતા વ્યાકુરતા ઊભી થશે. હા, સોમ વાત સમજાય કે ના સમજાય? સમજાય. હવે હા, આવી તો સમજાય, હજી અનંત બધી માન્યતાઓ પડેલી છે. તમને આ પ્રકાશ આપ્યો છે, પ્રકાશમાં ખાલી જોવાનું છે ને સુધારવા બદલવાનું નથી કરવાનું. બધું ઘણી વાર દેખાય કે આ જો આ એક માન્યતા જ હતી ને ખોટી. આ માન્યતા જ ખોટી ઘણી વાર માન્યતા છે. ઘણી વાર એવી માન્યતાઓ દેખાય. માન્યતાઓ જે છે હકીકત નથી હોતી. હકીકત નથી હોતી. શુભમ, સમાધાન થયું કે ના થયું? હા, થયું. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. બોલો, શું કહો છો ભરતભાઈ? પૈસા પોતાના જાય ને એ કોઈને ગમતું નથી. બરાબર છે. એકવાર આવી ગયા તો કે જવા તો જોઈએ જ નહીં. પણ દાદા ભગવાન કે લક્ષ્મી તો ચંચળ છે, આવે અને જાય. આપણે એને કહેવાનું તમે રહેશો તો અમને સારું લાગશે અને તમારી ઈચ્છા હોય ત્યારે તમે જાજો. મને બી પેલા આ ફાઇન વાળું ને આવું આવ્યું ને, બહુ પેલા એવું થતું હતું. પછી અંદર હવે ગોઠવણ કરી નાખી છે કે કોઈ પણ આપણા પર ક્લેમ કરે કાંઈ તો આપણે જોવું અને પછી એનું સમાધાન પોતે લેવાનું, બીજાને નહીં કરાવડાવવાનું. જય સચ્ચિદાનંદ, ક્લિયર કરાવી દેવાનું. બહુ સરસ, બહુ સરસ. એટલે પૈસાની વેલ્યુ તો છે પણ આપણા સમાધાન કરતા વધારે નથી. સમાધાન મેઇન વસ્તુ છે. એટલે આપણને આપણી જાતને સમાધાન આપવાનું, બીજાને નથી આપવાનું. હા, આપણી જાતને કે પછી કઈ વાંધો નહીં, જે હશે ધેટ ઇઝ ઓકે, એક્સેપ્ટેડ. બોલો મિતિન, હવે તો મોક્ષે જાવું છે, બીજો કોઈ વિકલ્પ ના હો. સંસારે અબુધતા પ્રગટો. બહુ અદભુત. લો, આ તો એસેન્સ મૂકી દીધું. હવે તો મોક્ષે જવું છે, બીજો કોઈ વિકલ્પ ના હોય. સંસારે અબુધતા પકડો. સોહમ પકડાઈ ગયું કે ના પકડાઈ ગયું? જો મમ્મી તો ખુશ થઈ ગઈ તમારે. સરસ સરસ સરસ. ગીતાબેન નો વિડીયો બંધ હતો, સોહમ આવ્યો તો વિડીયો ખુલી ગયો. ખુલી જાય તમારે. તો લાડકો છે તમારે. સોહમ લાડકો છે તમારે. સોહમ ને મમ્મી ગમે, મમ્મી ને સોહમ ગમે, બે ગમે. સરસ સરસ. બોલો મતીન ક્યાં છે આપણે? હવે કોઈ બાકી રહ્યું? ત્રિમંત્ર. આ ત્રિમંત્ર હવે કોઈ છે નહીં. હા, સોહમ ત્રિમંત્ર બોલાવ. ભરતભાઈ બોલજો, વાંધો નહીં. જય શ્રી નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવસાહુણમ, નમો લોહી સવસાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સબપાવપણાસણો, સૌવપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિં, મંગલાણં ચ સૌવેત્સિં, પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.